નમસ્કાર મિત્રો, હું વિનોદ રાજપૂત શુભ એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. આ આપણી ઓએનજીસીની નોન એક્ઝિક્યુટિવ રિક્રુટમેન્ટ જે આવી છે એના માટે આપણે પેપર સોલ્યુશન સિરીઝ ચાલુ કરી છે, જેની અંદર આપણે 2019માં લેવાયેલી ઓએનજીસીની પરીક્ષાના 7 અલગ અલગ પેપર સેટનું સોલ્યુશન ચાલુ કર્યું છે. આની અંદર આપણો ત્રીજો સબ્જેક્ટ છે રેફ્રિજરેશન અને એર કન્ડિશનિંગ, અને આ એક વિડીયોમાં આ સબ્જેક્ટને લગતા બધા ક્વેશ્ચન આપણે ઇન્ક્લુડ કરી લઈશું. તો શરૂ કરીએ છીએ. આપણે સેગમેન્ટ વાઇઝ મેં અહીંયા ક્વેશ્ચનને ડિવાઈડ કર્યા છે, જેથી કરીને તમે ઇઝીલી સમજી શકો કે કયા સેગમેન્ટમાંથી કેટલા ક્વેશ્ચન આવ્યા છે. બીજી એક વસ્તુ કે લગભગ ઓલમોસ્ટ દરેક પેપરમાં જે 80 માર્ક્સનો તમારો ટેકનિકલ પોર્શન છે એની અંદર ઓન એન એવરેજ 7 ક્વેશ્ચન RACના પૂછાયા છે, એટલે સબ્જેક્ટ તમારો ઇમ્પોર્ટન્ટ પણ છે એ જ રીતે. તો શરૂ કરીએ. ટોપિક છે એર રેફ્રિજરેશન સિસ્ટમ. તો ક્વેશ્ચન જે તમને દેખાય છે, બેલ-કોલેમન સાયકલ ઇઝ નોન એઝ રિવર્સ્ડ. તો આ ક્વેશ્ચન દેખો 2019માં મુંબઈના 4 પેપર છે, એમાંથી આ ત્રીજા પેપરમાંથી એટલે કે ત્રીજા સેટમાંથી ક્વેશ્ચન છે. અહીંયા 2 ક્વેશ્ચન મેં એક જ સ્લાઇડમાં મૂક્યા છે. એનું કારણ એ છે કે બંને ક્વેશ્ચન સેમ છે, ભલે અલગ અલગ બોર્ડમાં અલગ અલગ ટાઈમે પૂછાયેલા છે. બરાબર. તો ગુજરાત રાજસ્થાનનું વેસ્ટર્ન રિજનનું એક ક્વેશ્ચન પેપર હતું. 3 પેપર છે, એમાંથી એક ત્રીજા સેટમાંથી આ ક્વેશ્ચન પૂછાયેલો છે. તો બંને ક્વેશ્ચન ઓલમોસ્ટ સરખા છે. શું કહ્યું છે? બેલ-કોલેમન સાયકલ ઇઝ નોન એઝ રિવર્સ્ડ. તો ઓપ્શન કયા કયા છે જુઓ: કાર્નોટ સાયકલ, જૂલ સાયકલ, વેપર કોમ્પ્રેશન સાયકલ ઓર રિવર્સ કાર્નોટ સાયકલ. બીજા ક્વેશ્ચનમાં બી જોઈએ, ઓપ્શન તમારા લગભગ ઓલમોસ્ટ સેમ છે, ખાલી ઓપ્શનની સિક્વન્સ બદલી છે. તો અહીંયા આગળ સાચો જવાબ આવે છે રિવર્સ્ડ. કઈ સાયકલ આવશે? જૂલ સાયકલ. તો રિવર્સ જૂલ સાયકલ સાચો જવાબ થશે, એટલે કે ઓપ્શન 2 બંનેમાં. હવે આ છે શું એને સમજીએ આપણે. તો રિવર્સ જૂલ સાયકલ કઈ છે કે જૂલ સાયકલ છે શું? તો જૂલ સાયકલ હું તમને TS ડાયાગ્રામ પર બતાવું છું. TS ડાયાગ્રામ પર 2 પ્રેશર લાઇન્સ પર આ રીતે કામ કરે છે. આ છે P હાયર પ્રેશર, આ છે P લોઅર પ્રેશર. આના ઉપર આપણે સાયકલની વાત કરીએ તો આ રીતે સાયકલ બનાવી છે. આ જે સાયકલ બનાવી છે એની ડાયરેક્શન આ રીતે છે: 1 થી 2 આઇસેન્ટ્રોપિક કોમ્પ્રેશન, 2 to 3 કોન્સ્ટન્ટ પ્રેશર હીટ એડિશન, 3 to 4 ટર્બાઇન વર્ક જે અવેલેબલ થશે, 3 to 4 કોન્સ્ટન્ટ પ્રેશર હીટ રિજેક્શન. તો આ જે સાયકલ હતી, આ સાયકલ હતી જૂલ સાયકલ. અથવા તો બ્રેટન સાયકલ. બરાબર. હવે આ સાયકલને રિવર્સ ચલાવી, બરાબર, તો દેખો રિવર્સ એટલે આ સાયકલ રિવર્સ કરી દઈએ આપણે તો આ પ્રોસેસ બદલાઈ જાય છે. 1 થી 2, 2 to 3, 3 to 4 એન્ડ 4 to 1. તો સાયકલની ડાયરેક્શન બદલાઈ ગઈ. પાવર ડિલિવરિંગ સાયકલમાંથી પાવર કન્ઝ્યુમિંગ સાયકલ બની ગઈ. અહીંયા આવી જશે કોમ્પ્રેસર વર્ક, અહીંયા આવી જશે વર્ક અવેલેબલ થશે, જેને એક્સપાન્ડર વર્ક કહીએ છીએ. અહીંયા હીટ આપતા હતા એના બદલે હીટ રિજેક્ટ થશે.
ક્યુ રિજેક્શન, અને અહીંયા કુલિંગ ઇફેક્ટ પ્રોડ્યુસ કરે છે વર્ક હીટ એબ્ઝોર્બ થશે એટલે હીટ એબ્ઝોર્બ અથવા તો ક્યુ કુલિંગ. બરાબર. તો આ રિવર્સ સાયકલ ચાલી એટલે આપણે સાયકલને શું કરી નાખી? રિવર્સ કરી નાખી. બરાબર. રિવર્સ સાયકલ એન્ટી ક્લોકવાઇઝ હોય અને પાવર પ્રોડ્યુસિંગ સાયકલ જે હોય એ ક્લોકવાઇઝ હોય. તો રિવર્સ જૂલ સાયકલને આપણે શું કહીએ છીએ? બેલ કોલેમન સાયકલ. બરાબર. કોન્સેપ્ટ ક્લિયર? તો જવાબ રિવર્સ જૂલ સાયકલ બનશે. કોના માટે? બેલ કોલેમન સાયકલ માટે. બરાબર. એકદમ આરામથી સમજીશું કેમ કે બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે અને આમાંના અંદરથી બીજા ક્વેશ્ચન બી પૂછવાની પોસિબિલિટી છે. નેક્સ્ટ જોઈએ, ધ બેલ કોલેમન સાયકલ ઇઝ મોડિફિકેશન ઓફ. તો આપણે હમણાં જ જોયું કે એ કોનું છે? રિવર્સ જૂલ સાયકલ અથવા રિવર્સ બ્રેટન સાયકલમાંથી બનાવેલી છે એટલે એમાં મોડિફિકેશન કરીને બનાવી છે. તો ઓપ્શન 2 આપણો અહીંયા આગળ સાચો જવાબ બનશે. નેક્સ્ટ જોઈએ, ફરીથી બે ક્વેશ્ચન છે, સિમિલર છે એટલે જોઈએ. વિચ ઓફ ધ ફોલોઈંગ રેફ્રિજરેશન સિસ્ટમ આર યુઝડ ઇન એરક્રાફ્ટ. બીજો ક્વેશ્ચન જુઓ, વિચ ઓફ ધ ફોલોઈંગ રેફ્રિજરેશન સિસ્ટમ યુઝડ ઇન એરક્રાફ્ટ. તો કઈ સિસ્ટમ યુઝ થાય? એર રેફ્રિજરેશન સિસ્ટમ. એર રેફ્રિજરેશન સિસ્ટમનું નામ એરક્રાફ્ટમાં યુઝ થાય એટલે નહીં પડ્યું, યાદ રાખજો. અહીંયા એર રેફ્રિજરેશન સિસ્ટમ જે છે એ બતાવે છે કે અહીંયા રેફ્રિજરન્ટ તરીકે, બીજી રીતે કહીએ તો વર્કિંગ ફ્લુઇડ તરીકે શું હશે? એર. એના પરથી એર રેફ્રિજરેશન સિસ્ટમ નામ પડ્યું છે, નહીં કે એરક્રાફ્ટ માટે યુઝ થાય, યાદ રાખજો. તો આ સિસ્ટમ એરક્રાફ્ટ માટે યુઝ થાય છે પણ એનું મેઇન રીઝન શું? એ બી ક્વેશ્ચન ઘણીવાર પૂછાયેલો છે. તો યાદ રાખજો, આ જે સિસ્ટમ છે એના માટે મોટાભાગે સિંગલ કોમ્પ્રેસર યુઝ કરવાનું હોય તો એ એરક્રાફ્ટનું ગેસ ટર્બાઇનમાં રહેલા કોમ્પ્રેસરને જ યુઝ કરે છે એટલે એક્સ્ટ્રા કોમ્પ્રેસર નહીં આવતું. તો પછી રહ્યું ખાલી એકલું એક્સપાન્ડર યુઝ કરવાનું અને એક્ઝોસ્ટ ફેન એનાથી ચલાવવાનું. એટલે આ સાયકલ એટલે કે એરક્રાફ્ટ રેફ્રિજરેશન સાયકલ કે એર રેફ્રિજરેશન સાયકલ માટે વેઇટ પર ટન ઓફ કુલિંગ પર ટીઆર ઓફ કુલિંગ બહુ ઓછું આવે. કોના કમ્પેરિઝનમાં? વીસીઆરના કમ્પેરિઝનમાં. બરાબર. કોનું ઓછું છે? એર રેફ્રિજરેશન સાયકલનું. એ આના માટે સૌથી મોટી પ્રાયોરિટી બને છે આ સાયકલ યુઝ કરવાનું. કોના માટે? એરક્રાફ્ટ માટે. કઈ સાયકલ? એર રેફ્રિજરેશન સાયકલ. યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન પર આવીએ. હાઉ મેની કોમ્પ્રેસર આર યુઝડ ઇન બૂટ સ્ટ્રેપ એર કુલિંગ સિસ્ટમ. બીજો ક્વેશ્ચન બીજો, હાઉ મેની હીટ એક્સચેન્જર આર યુઝડ ઇન બૂટ સ્ટ્રેપ એર કુલિંગ સિસ્ટમ. બરાબર. તો દેખો, યસ, અહીંયા આગળ પૂછ્યું છે હાઉ મેની કોમ્પ્રેસર અને અહીંયા આગળ પૂછ્યું છે હાઉ મેની હીટ એક્સચેન્જર. પણ બંને કોના માટે છે? બૂટ સ્ટ્રેપ એર સિસ્ટમ અથવા બૂટ સ્ટ્રેપ એર કુલિંગ સિસ્ટમ. તો બૂટ સ્ટ્રેપ એર કુલિંગ સિસ્ટમ શું છે એ પહેલાં જોઈએ, તમને બંને સાલના જવાબ મળી જશે. તો આ જે પહેલી ઉપરની ફિગર દેખાય છે તમને એ સિમ્પલ એરક્રાફ્ટ રેફ્રિજરેશન સિસ્ટમ છે. સિમ્પલ, જે બેલ કોલેમન સાયકલનું વર્કિંગ માટેનો ડાયાગ્રામ કહીએ. તો આ જે પોર્શન તમને દેખાય છે અહીંયા અહીં રહ્યો, બરાબર, આ એરક્રાફ્ટનું એન્જિનનો પોર્શન છે. બરાબર. તમે એરક્રાફ્ટ જોયું હોય તો આ રીતે માની લો કે એરક્રાફ્ટ છે અને અહીંયા આ રીતેનું વિંગ લગાડેલું છે. તો તમે બધા અહીંયા આ રીતેનું એન્જિન જોયું હશે પ્રોપેલરવાળું. બરાબર. તો આ જે છે એ આવી છે. બસ ફરક એટલો, અહીંયાથી એરની ડાયરેક્શન આ બાજુ હોય તો અહીંયા એરની ડાયરેક્શન આ છે. બરાબર. તો દેખો, એરક્રાફ્ટ ઉડતું હોય ત્યારે રિલેટિવ એરની વેલોસિટી બહુ હાઈ હોય એટલે એને ઓછી કરવી પડે, એટલે એને રેમિંગ ઇફેક્ટથી એની વેલોસિટી ઘટાડવામાં આવે. બરાબર. બાકી અહીંયા આગળ સરાઉન્ડિંગ એરનું પ્રેશર ઓછું હોય, ટેમ્પરેચર ઓછું હોય પણ વેલોસિટી બહુ હાઈ હોય. તો અહીંયા આવી ગઈ. પછી એ એરને કોમ્પ્રેસ કરવામાં આવે. કોમ્પ્રેસ કરીને કમ્બશન ચેમ્બરમાં એને
હીટ પ્રોડ્યુસ કરવામાં આવે એટલે હાઈ પ્રેશર હાઈ ટેમ્પરેચર બને અને એને પછી ગેસ ટર્બાઇનમાંથી પાસ કરવામાં આવે એટલે તમને વર્ક મળે, બરાબર. એ વર્ક આપણા એરક્રાફ્ટ માટે યુઝ થાય. હવે સાદી સિસ્ટમમાં શું કરે છે, અહીંયા જે એર કોમ્પ્રેસરમાંથી આવે છે અહીંયા આગળ એની થોડો પોર્શન લઈ લીધો અહીંયા, એટલે કે સેપરેટ કોમ્પ્રેસર આપણી સિસ્ટમને જોયું નહીં. હવે કોમ્પ્રેસ થયું એટલે હાઈ પ્રેશર હાઈ ટેમ્પરેચર હોય. હવે હાઈ પ્રેશર તો આપણા માટે જરૂરી છે, પણ હાઈ ટેમ્પરેચર છે એનું શું કરીશું, તો જે રેમ એર હતી એની મદદથી એને ઠંડી કરવામાં આવે. ઠંડી થઈ ગયા પછી અહીંયા આવી. હવે ઠંડી થઈ ગયા પછી એને શું કરવામાં આવે, એક્સપાન્ડ કરવામાં આવે. એક્સપાન્ડ કરો કયા પ્રેશર પર લાવવામાં આવે, કેબિન પ્રેશર પર, કેમ કે કેબિનમાં એન્ટર કરાવવાની છે તો કેબિન પ્રેશર પર લાવવામાં આવે અને ત્યાંથી કેબિનના અંદર મોકલવામાં આવે અને કેબિનમાં હીટ લોડ લીધા પછી એ ત્યાંથી બહાર જતી રહે. હવે અહીંયા એક્સપાન્ડરના લીધે વર્ક આપણને મળે એ કુલિંગ ફેન ચલાવવામાં યુઝ કરવામાં આવે અને કુલિંગ ફેન શું કામ કરે, તો હીટ એક્સચેન્જરમાંથી એર ખેંચવાનું કામ કરે. આ કઈ સિસ્ટમ થઈ, સિમ્પલ એરક્રાફ્ટ રેફ્રિજરેશન સિસ્ટમ. હવે જ્યારે કોઈ એરક્રાફ્ટ માટે કોમ્પ્રેસર પૂરતો પ્રેશર રેશિયો ડેવલપ ના કરી શકે, ક્યારે, જ્યારે એરક્રાફ્ટ નાનું હોય અથવા તો જેને હાયર કોમ્પ્રેશન કે હાયર પાવરની જરૂર ના હોય તો એનો હાયર કોમ્પ્રેશન રેશિયો કેવો હોય, ઓછો હોય. તો જ્યારે કોમ્પ્રેશન રેશિયો ઓછો હોય ત્યારે ડેફિનેટલી એનું એક્સપાન્શન બી ઓછું થવાનું. એક્સપાન્શન ઓછું થવાનું તો લોઅર ટેમ્પરેચર જે મળવું જોઈએ એ મળશે નહીં. તો એના માટે સેકન્ડરી કોમ્પ્રેસર આવે. હવે સેકન્ડરી કોમ્પ્રેસર આવે એટલે 2 વાર કોમ્પ્રેસ કર્યું, તો બીજી વાર કોમ્પ્રેસર આવે તો બીજી વાર ઠંડુ બી કરવું પડે. તો દેખો 2 હીટ એક્સચેન્જર થયા, બરાબર. સિમ્પલ રેફ્રિજરેશન સિસ્ટમમાં સિંગલ કોમ્પ્રેસર આવે, એ કઈ રહ્યું મેન જે ટર્બાઇનવાળું, ગેસ ટર્બાઇનવાળું. જ્યારે અહીંયા એક ગેસ ટર્બાઇનવાળું બી આવે અને બીજું કોમ્પ્રેસર બી આવે જેને ઓક્ઝિલરી કોમ્પ્રેસર બી કહીએ છીએ. એ જ રીતે હીટ એક્સચેન્જર બી આવે. તો અહીંયા તમને જવાબ મળી ગયા તમારા. જુઓ, હાઉ મેની કોમ્પ્રેસર આર યુઝડ ઇન બૂટસ્ટ્રેપ એર કુલિંગ સિસ્ટમ. કેટલા કોમ્પ્રેસર છે બૂટસ્ટ્રેપ એર કુલિંગ સિસ્ટમમાં? 2, બરાબર. સિમ્પલના અંદર 1 હોય. હાઉ મેની હીટ એક્સચેન્જર આર યુઝડ ઇન બૂટસ્ટ્રેપ એર કુલિંગ સિસ્ટમ? તો એ બી 2. હીટ એક્સચેન્જર કેટલા આવશે? તો હીટ એક્સચેન્જર બી 2 આવશે, બરાબર. તો જવાબ આપણને મળી ગયો. સિસ્ટમ આ રીતે યાદ રાખો, ફિગર સાથે તો યાદ રાખશે, બાકી જવાબ ગોખવાથી મેળ નહીં પડે. આવી બીજી 3 સિસ્ટમ બી છે, બીજી 2 સિસ્ટમ પણ છે. આગળ વધીએ. ક્વેશ્ચન દેખાય તમને સ્ક્રીન પર. હાઉ મેની કોમ્પ્રેસર આર ધેર ઇન સિમ્પલ એર ઇવેપરેટિવ કુલિંગ સિસ્ટમ. તો એર ઇવેપરેટિવ કુલિંગ બૂટસ્ટ્રેપનો ઓપ્શન છે. જ્યારે સફિશિયન્ટ કોમ્પ્રેશન રેશિયો ના હોય ત્યારે સફિશિયન્ટ એક્સપાન્શન ના કરી શકાય. વધારે એક્સપાન્શન ના થાય તો જેટલું લોઅર ટેમ્પરેચર લેવું એટલું ના લઈ શકાય. તો અહીંયા સેકન્ડ કોમ્પ્રેસર એડ કરવાના બદલે આપણે શું કર્યું, તો ફિગર જુઓ તમે અહીંયા. અહીં આગળ જે કોમ્પ્રેસરમાંથી આવતી એર હતી એને આપણે એકવાર તો કૂલ કરી. એની મદદથી, રેમ એરની મદદથી, બરાબર. દેખો અહીંયાથી પછી રેમ એર બહાર જતી રહે એટલે એક લોઅર ટેમ્પરેચર જેટલું સાદા સિસ્ટમમાં યુઝ થતું હતું એટલું અચીવ કરવાની ટ્રાય કર્યું, પણ પ્રેશર રેશિયો મેં કીધું એમ ઓછો હોવાના લીધે એક્સપાન્શન રેશિયો ઓછો થશે. તો એના લીધે એમણે શું કર્યું, તો બીજી એક ચેમ્બર છે એની અંદર શું ભરેલું હોય, વોટર. એના અંદરથી આ હીટ એક્સચેન્જરવાળી પાસ થાય પાઇપ, બરાબર. આ દેખાય તમને. તો અહીંયા આગળથી વોટર ભરેલું હોય તો વોટર વેપર એક્ઝિટ અહીંયા લખ્યું છે. કેમ એવું થાય, કેમ કે અહીંયા એમ્બિયન્ટ પ્રેશર તો કેવું હોવાનું, પી એમ્બિયન્ટ તો એટમોસ્ફિયર કરતાં ઓછું હોવાનું. એટલે એટમોસ્ફિયર કરતાં જો ઓછું પ્રેશર હોય તો શું થાય, તો વોટર ઇઝીલી વેપરાઇઝ થાય. આપણને ખબર છે કે વોટર વેપરાઇઝ થાય એ એના પ્રેશર ઉપર ડિપેન્ડ કરે છે, એની સરફેસ પ્રેશર ઉપર, અને બીજું એના ટેમ્પરેચર કેટલું છે સરાઉન્ડિંગ એના ઉપર. જો ટેમ્પરેચર વધે તો બી ઇઝીલી વેપરાઇઝ થાય અને પ્રેશર ઘટે તો બી ઇઝીલી વેપરાઇઝ થાય. તો અહીંયા એમ્બિયન્ટ પ્રેશર ઘણું ઓછું હોવાના લીધે ઇઝીલી વેપરાઇઝ થાય, અને વેપરાઇઝ થાય તો એને લેટન્ટ હીટ ઓફ વેપરાઇઝેશન જોઈએ. એટલે બાકીનું રિમેનિંગ પાણી હોય આની અંદર એ કેવું થાય, ઠંડુ થાય. એટલે એ અહીંયા આગળ આ એરને જે આમાંથી પાસ થાય છે એને વધારે ઠંડી કરે. એટલે એક્સ્ટ્રા ટેમ્પરેચર તમને મળ્યું T2. એ T2 કેવું હશે, T1 કરતાં ઓછું. આ T1 છે, આ T2 છે. જેના લીધે હવે આપણને જે કુલિંગની
લોસ જતો હતો ઓછા પ્રેશર રેશિયોના લીધે, એ અહીંયા ભરપાઈ કર્યું ટેમ્પરેચર ઓછું કરીને, જેથી કરીને હવે T3 જે એક્સપાન્શન પછી મળશે આપણને એ કેવું મળશે? ઓછું મળશે. અહીંયા આગળ કેવું મળશે? ઓછું મળશે. બરાબર, તો એ રીતે ચાલશે. તો અહીંયા આગળ ક્વેશ્ચન શું છે? હાઉ મેની કોમ્પ્રેસર આર યુઝ? તો કોમ્પ્રેસર એક્સ્ટ્રા યુઝ નહીં કર્યું, કોમ્પ્રેસર એક જ છે. બરાબર, તો ઓપ્શન નંબર 4. જ્યારે આ રીતે જવાબ આપ્યો હોય ત્યારે બી ધ્યાન રાખવાનું, આપણને ખબર છે 1 કોમ્પ્રેસર, એટલે ઓપ્શન નંબર 1 ભૂલથી ટીક ના થઈ જાય. જોજો અહીંયા ભલે તમને થોડું એવું લાગતું હશે કે આવી ભૂલ ના થાય, પણ ઉતાવળમાં ક્વેશ્ચન પેપર અટેમ્પ કરતા હો ત્યારે ટાઈમની કટોકટી હોય ત્યારે આવી ભૂલ થવાની પૂરી શક્યતા છે. એક કોમ્પ્રેસર છે, પણ એક કોમ્પ્રેસરવાળો ઓપ્શન નંબર 4 છે, યાદ રાખજો. નેક્સ્ટ ટોપિક રેફ્રિજરન્ટ. તો રેફ્રિજરન્ટને લગતા આપણા ક્વેશ્ચન જોઈશું. ફોર ગુડ રેફ્રિજરન્ટ ઇટ્સ થર્મલ કન્ડક્ટિવિટી શુડ બી. હવે તમને થાય થર્મલ કન્ડક્ટિવિટી શું લેવા દેવા? રેફ્રિજરન્ટ તો તમારું લિક્વિડ હોય કાં તો ગેસિયસ ફોર્મમાં હોય, એમાં જ્યારે હીટ લેતું હોય ત્યારે તો બોઇલ થતું હોય, તો આપણા માટે Q બરાબર HA ડેલ્ટા Tનો પ્રિન્સિપલ આવે. વાત સાચી કન્વેક્શનનો. પણ અહીંયા આગળ K કઈ રીતે રોલ પ્લે કરે છે? તો નસેલ્ટ નંબરના પ્રિન્સિપલથી. નસેલ્ટ નંબર ઇઝ ઇક્વલ ટુ HLC/K. આ K કોનું હોય? તો આ ફ્લુઇડનો હોય. બરાબર, તો જ્યારે H વધારે જોતો હોય તો સિમ્પલ વસ્તુ છે, નસેલ્ટ નંબર ઇન્ટુ KF આવી જાય અને અહીંયા આગળ LC/માં આવી જાય. તો KF જેટલો ઊંચો હશે એટલી Hની વેલ્યુ વધારે મળવાની પોસિબિલિટી રહે. એટલે થર્મલ કન્ડક્ટિવિટી હાઈ હશે તો ઓબ્વિયસ વસ્તુ છે એ જલ્દી હીટને કેરી બી કરશે. બરાબર, તો કેવી હોવી જોઈએ? થર્મલ કન્ડક્ટિવિટી ઓફ ગુડ રેફ્રિજરન્ટ શુડ બી હાઈ. ઓપ્શન 1 સાચો જવાબ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન, વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ ઓર આર ડિઝાયરેબલ ઓફ એન આઈડિયલ રેફ્રિજરન્ટ? આઈડિયલ રેફ્રિજરન્ટ માટે પ્રોપર્ટી કેવી જોઈએ? લો બોઇલિંગ પોઈન્ટ. યસ, બોઇલિંગ પોઈન્ટ જેટલો લો હશે એટલો આપણને બેનિફિટ થશે. જેટલો બોઇલિંગ પોઈન્ટ લો હોય એટલું ઇવેપરેટર ટેમ્પરેચર આપણે લો રાખી શકીએ. બરાબર, અને જેટલો ડેલ્ટા ટી વધુ હોય એટલો Q બરાબર હમણાં જ આપણે કીધું HA ડેલ્ટા ટી, Q ઇઝીલી અચીવ થાય. હાઈ લેટન્ટ હીટ. યસ, તો હાઈ લેટન્ટ હીટ બી રોલ પ્લે કરે છે, કેમ કે રેફ્રિજરન્ટ વેપરાઇઝ થાય છે. તો જો લેટન્ટ હીટ તમારી હાઈ હશે HFG, તો Q બરાબર બીજું ઇક્વેશન થાય છે M ઇન્ટુ HFG. બરાબર, તો જો HFG હાઈ હશે તો M કેવી વેલ્યુ આવશે? લો આવશે. M લો આવશે તો W કોમ્પ્રેસર તમને ખબર છે, M રેફ્રિજરન્ટ ઇન્ટુ H2 માઇનસ H1. બરાબર, એટલે M ઓછો થઈ જશે તો વર્ક ઓફ કોમ્પ્રેસર ઓટોમેટિક ઓછું થઈ જશે. તો COP બરાબર QC ડિવાઈડ બાય WCમાં COPની વેલ્યુ કેવી જશે? હાઈ જશે. બરાબર, એટલે હાઈ લેટન્ટ હીટ ડિઝાયરેબલ છે. નોન કોરોઝિવ. યસ, નોન કોરોઝિવ હોવું જોઈએ, નહીંતર કોમ્પ્રેસર જે મટીરિયલનું બનેલું છે એના ઇવેપરેટર અને કન્ડેન્સર જેના બનેલા છે એને ડેમેજ કરી શકે છે. એટલે બધા ઓપ્શન સાચા છે, એટલે ઓપ્શન નંબર 4 આપણો સાચો વિકલ્પ બનશે. નેક્સ્ટ ક્વેશ્ચન, અ ગુડ રેફ્રિજરન્ટ શુડ હેવ. અહીંયા બીજો લાર્જ લેટન્ટ હીટ ઓફ વેપરાઇઝેશન અને લો ઓપરેટિવ પ્રેશર. બરાબર, લો ઓપરેટિવ પ્રેશર કેમ જરૂરી છે? જેટલું ઓપરેટિંગ પ્રેશર લો હશે એટલું કોમ્પ્રેશન વર્ક ઓછું જોઈએ, કેમ કે પ્રેશર રેન્જ જો વધી જાય તો કોમ્પ્રેસર વર્ક વધી જાય. લેસ કોરોઝિવનેસ હમણાં જ જોઈ ગયા, કોરોઝિવ કેવું હોવું જોઈએ? ઓછું હોવું જોઈએ. લેસ વિસ્કસ, જેટલું વિસ્કોસિટી ઓછી હશે એટલું ઇઝીલી ફ્લો થશે, એટલું ટર્બ્યુલન્ટ હશે. જેટલું ટર્બ્યુલન્ટ હશે એટલું હીટ ટ્રાન્સફર રેટ સારો હશે રેફ્રિજરન્ટનો અંદર. તો બધા ઓપ્શન સાચા છે અહીંયા આગળ. ભલે તમારી આન્સર કીમાં આ એક જ ઓપ્શન સાચો આપ્યો છે, પણ એ વસ્તુ ખોટી છે, એટલે હું કહીશ અહીંયા આગળ જવાબ ઓપ્શન નંબર 4 આવશે. ઓલ આર કરેક્ટ. બરાબર. વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ કરેક્ટ અબાઉટ ધ વેપર પ્રેશર ઓફ રેફ્રિજરન્ટ? વેપર પ્રેશર ઓફ રેફ્રિજરન્ટ, ઇટ શુડ બી લોઅર દેન એટમોસ્ફિયર, ઇટ શુડ બી હાયર દેન એટમોસ્ફિયર, ઇટ શુડ બી ઇક્વલ ટુ એટમોસ્ફિયર. ઓલ ઓપ્શન્સ આર કરેક્ટ. તો અહીંયા આગળ સાચો વિકલ્પ છે ઇટ શુડ બી હાયર દેન એટમોસ્ફિયર. અહીંયા વેપર પ્રેશર રેફ્રિજરન્ટની વાત કરી છે, કેવું હોવું જોઈએ? હાયર હોવું જોઈએ. રીઝન શું છે કે વેપર પ્રેશર જેટલું વધારે લો હશે તો ઇઝીલી બોઇલ થઈ જશે. બરાબર,
તો વેપર પ્રેશર શુડ બી હાયર. ઇઝીલી તો બોઇલ થાય એ વાત સાચી, પણ જે નોર્મલ રેન્જ હોવી જોઈએ એટલી તો હોવી જ જોઈએ. બરાબર. ઓપ્શન નંબર 2. Which of the following is or are inorganic refrigerant? ઇનઓર્ગેનિક રેફ્રિજરન્ટ એટલે શું? જેના અંદર હાઇડ્રોકાર્બન ના હોય. તો એર બધી અલગ અલગ હોય, N2 હોય, O2 હોય, CO2 હોય, પણ હાઇડ્રોકાર્બન એનું મુખ્ય ઘટક નથી. તો બરાબર છે, આ ઇનઓર્ગેનિક છે. કાર્બન ડાયોક્સાઇડ, CO2 એ બી, H2O આ બી છે. ઓલ ઓપ્શન આર કરેક્ટ. અહીંયા આગળ રેફ્રિજરન્ટ વિશે થોડો ખ્યાલ લઈ લઈએ. રેફ્રિજરન્ટને બે રીતે કહીએ. એક તો જે કોઈ મિક્સચર વગર બનેલા છે, મતલબ સિંગલ હોય, અને બીજું છે મિક્સચરથી બનેલા હોય. બરાબર. સિંગલને પહેલાં સમજીએ. સિંગલમાં જેમ કીધું કે હાઇડ્રોકાર્બન્સ છે અલગ અલગ જાતના. હાઇડ્રોકાર્બન્સ જેમ કે મિથેન છે, આ બી રેફ્રિજરન્ટ બની શકે છે. બ્યુટેન છે, આઇસોબ્યુટેન છે, આઇસોપ્રોપેન છે, આ બધા બી રેફ્રિજરન્ટ છે. પણ આ બધા કેવા છે? હાઇડ્રોકાર્બન્સ છે. તો હાઇડ્રોકાર્બન્સ જેના અંદર હાઇડ્રોજન અને કાર્બનનો બોન્ડ હોય એને આપણે શું કહીશું? ઓર્ગેનિક રેફ્રિજરન્ટ્સ. અને જેના અંદર હાઇડ્રોકાર્બન્સનો બોન્ડ ના હોય તો એને આપણે શું કહીશું? ઇનઓર્ગેનિક. જેમ કે NH3, CO2, H2O એર, આની અંદર હાઇડ્રોજન કાર્બોજનના બોન્ડથી બનેલો કોઈ ઘટક નથી. પછી હવે જેના અંદર આ હાઇડ્રોકાર્બનના અંદર છેડછાડ કરી હોય, અલગ અલગ એલિમેન્ટ છે જે આપણે ચેન્જ કર્યા હાઇડ્રોજનને હટાવીને. બરાબર. જેમ કે ક્લોરિન છે, ફ્લોરિન છે, બ્રોમિન છે, ઇવન ઓક્સિજન, આવા અલગ અલગ 11 કે 17 ઘટકો ટ્રાય કર્યા એ જોવા માટે કે રેફ્રિજરન્ટની પ્રોપર્ટી કેટલી બદલાય છે. અને જે સારા લાગ્યા એવા એમણે બનાવ્યા. CFCs, HC, FCs, HFCs, HFOs, જો આની અંદર ઓક્સિજન છે. તો આ જેને ચેન્જ કર્યા હાઇડ્રોકાર્બન્સમાં બીજા એલિમેન્ટ એડ કરીને એને આપણે કહીએ છીએ હેલોજિનેટેડ હાઇડ્રોકાર્બન્સ. બરાબર, યાદ રાખજો, પૂછાય તો. પછી બીજા અહીંયા આવીએ પાછા મિક્સચરવાળા. મિક્સચર શું છે? તો બે રેફ્રિજરન્ટનું મિક્સચર છે. એમાં બે છે, એક એઝિયોટ્રોપિક્સ પડે છે અને એક જીઓટ્રોપિક્સ છે. એઝિયોટ્રોપિક્સ શું છે? તો આ બંને પેલી વસ્તુ તો મિક્સચર છે, બે કે તેથી વધુ રેફ્રિજરન્ટ. બરાબર. એવા રેફ્રિજરન્ટ કે જેમનું ફેઝ ચેન્જ વખતે, જે તે પ્રેશર ઉપર ફેઝ ચેન્જ વખતે ટેમ્પરેચર સેમ રહે. ટેમ્પરેચર સેમ રહે. બરાબર. કોઈ એક પ્રેશર ઉપર. તો એને શું કીધા આપણે? એઝિયોટ્રોપ્સ કીધા, ગિવન પ્રેશર ઉપર. બરાબર. અને જ્યારે જીઓટ્રોપ્સની વાત કરીએ તો જીઓટ્રોપ્સ બી બે કે તેથી વધારે રેફ્રિજરન્ટનું બ્લેન્ડ જ છે. પણ અહીંયા આગળ આમના ટેમ્પરેચર એટલે કે બોઇલિંગ ટેમ્પરેચર કેવા છે? અલગ અલગ છે. જસ્ટ મિનિટ. ચલો. તો અહીંયા આગળ ટેમ્પરેચર એટલે કે બોઇલિંગ પોઈન્ટ કેવા હશે? અલગ હશે. ગિવન શેના પર? પ્રેશર પર. એના લીધે શું થશે? કોઈ એક પ્રેશર ઉપર ફેઝ ટ્રાન્સફોર્મેશન થતું હોય તો એક રેફ્રિજરન્ટનું ટેમ્પરેચર બોઇલ થઈને બદલાઈ જાય, બીજાનું હજી બોઇલિંગ પોઈન્ટ આવ્યો ના હોય, તો આ ફેઝ ટ્રાન્સફોર્મેશન વખતે ટેમ્પરેચર કેવું થાય? બદલાય. અને અહીંયા ફેઝ ટ્રાન્સફોર્મેશન વખતે ટેમ્પરેચર કેવું રહેશે? કોન્સ્ટન્ટ રહેશે. બરાબર. આ મેં તમને સિમ્પલ સરળ રીતે સમજાવી દીધું. બરાબર. તો આ આટલા રેફ્રિજરન્ટ છે. જો આમાંથી બી કોઈ ડેફિનેશન કે આવો કોઈ MCQ આવે તો તમને આવડે. નેક્સ્ટ ક્વેશ્ચન. વોટ ઇઝ ધી એબિલિટી ઓફ રેફ્રિજરન્ટ ટુ મિક્સ વિથ ઓઇલ? તો જે રેફ્રિજરન્ટ ઓઇલ સાથે મિક્સ થતા હોય એ કેરેક્ટરિસ્ટિકને મિસિબિલિટી કહેવાય, અને જો મિક્સ ના થતા હોય તો ઇમિસિબલ કહેવાય. બંને અલગ રહે. જેમ કે ઓઇલ અને પાણી એકબીજાથી અલગ રહેશે, એ જ રીતે રેફ્રિજરન્ટ અને ઓઇલ એટલે કયું? આપણું લુબ્રિકેટિંગ ઓઇલ જે કોમ્પ્રેસરમાં હોય, જે એકબીજાથી અલગ રહેતા હોય તો ઇમિસિબલ કહેવાશે. અને જો એકબીજા સાથે કમ્પ્લીટ મિક્સ થઈ જાય, અલગ ના પાડી શકાય એવા હોય, તો એને આપણે શું કહીશું? મિસિબલ કહીશું. તો ઓપ્શન 3 અહીંયા સાચું બનશે. બ્રાઇન્સ આર યુઝડ એઝ રેફ્રિજરન્ટ
ટુ મેન્ટેન ટેમ્પરેચર કેવું હશે? તો બ્રાઇન એટલે બીજું કંઈ નહીં, સોલ્ટેડ વોટર કહી શકો, જેનું ટેમ્પરેચર ઓછું હોય, બરાબર. એનો બોઇલિંગ પોઈન્ટ જ્યારે મીઠું એડ કરવામાં આવે પાણીની અંદર ત્યારે બોઇલિંગ પોઈન્ટ નહીં, ફ્રીઝિંગ પોઈન્ટ જે 0 ડિગ્રી છે એનાથી ઓછો થઈ જાય, બરાબર. એટલે હવે એનું ફ્રીઝિંગ પોઈન્ટ હશે 0થી ઓછો થઈ જશે, -7 -8 આજુબાજુ. તો એ રેફ્રિજરન્ટ યુઝડ એઝ અ રેફ્રિજરન્ટ ક્યારે કરવામાં આવે કે જ્યારે 0થી ઓછું ટેમ્પરેચર હોય અને એક્સ્ટ્રા સેકન્ડરી રેફ્રિજરન્ટ તરીકે યુઝ કરવાનું હોય ત્યારે બ્રાઇનને આપણે યુઝ કરીએ છીએ, બરાબર. આઈસ્ક્રીમ મેકિંગ પ્લાન્ટમાં આમાં ઘણી જગ્યાએ બ્રાઇન યુઝ થાય છે સેકન્ડરી રેફ્રિજરન્ટ તરીકે. સેકન્ડરી રેફ્રિજરન્ટ એટલે કયો રેફ્રિજરન્ટ? જે મેઇન રેફ્રિજરન્ટે કુલિંગ ઇફેક્ટ પ્રોડ્યુસ કર્યું એ કુલિંગ ઇફેક્ટને પ્રોડક્ટ સુધી લઈ જવા માટે બ્રાઇન કે બીજું કોઈ ગ્લાયકોલવાળું સોલ્યુશન યુઝ થાય. આ સેકન્ડ રેફ્રિજરન્ટ કહેવાય, સેકન્ડરી રેફ્રિજરન્ટ, બરાબર. તો અહીંયા સાચો ઓપ્શન બનશે ટુ બિલો ધી ફ્રીઝિંગ પોઈન્ટ, બરાબર, જેનું ટેમ્પરેચર ઓછું રાખવા માટે યુઝ કરીએ છીએ આપણે. તો ઓપ્શન નંબર 1 સાચો આવશે. નેક્સ્ટ જોઈએ વેપર કોમ્પ્રેશન સિસ્ટમ, જેને આપણે VCR સિસ્ટમ કહીએ છીએ, અને એના કમ્પાઉન્ડને લગતા ક્વેશ્ચન. વોટ ઇઝ ધી વેલ્યુ ઓફ 1 ટન ઓફ રેફ્રિજરેશન? તો 1 ટન ઓફ રેફ્રિજરેશન કયું છે? 3.5 કિલોવોટ. હવે આ વેલ્યુ છે શું? એક્ઝેક્ટ તમને કોન્સેપ્ટ કહું. 1 ટન ઓફ રેફ્રિજરેશન ડેફિનેશન તમને ખબર હશે, 1 ટન જેટલો આઈસ 24 કલાકમાં ઓગળે તો જેટલી હીટ એ પોતે ઓગળવા માટે લે, અને 0 ડિગ્રી સેલ્સિયસ પરનો આઈસ 0 ડિગ્રી સેલ્સિયસ પર પાણી બની જાય. એટલે એણે જે રૂમમાંથી હીટ લીધી હોય એ હીટ કુલિંગ ઇફેક્ટ પ્રોડ્યુસ કરે. તો એ કુલિંગ ઇફેક્ટ કેટલી હોય? તો બરફે ઓગળવા માટે લીધેલી હીટ જેટલી, બરાબર, 0 ડિગ્રી સેલ્સિયસ પર 24 કલાકના અંદર. તો એ જે હીટ આવશે એના ઇક્વલ કુલિંગ ઇફેક્ટ પ્રોડ્યુસ થઈ. તો આ કુલિંગ ઇફેક્ટ 1 ટન આઈસથી પ્રોડ્યુસ થઈ, એટલે એને 1 ટન ઓફ રેફ્રિજરેશન કહેવાય છે. ઘણી જગ્યાએ તમે સાંભળ્યું હશે, જેમ કે એસી માટે 1 ટનનું એસી છે, 2 ટનનું એસી છે, 3 ટનનું એસી છે. તો આના પરથી આવ્યું હતું, બરાબર. તો હવે આને લગતું થોડું એક સમજી લો કોન્સેપ્ટ કઈ રીતે છે. 1 TR બરાબર કઈ રીતે આવ્યું? તો જ્યારે આ આઈસ યુઝ થતો હતો ત્યારે એ બ્રિટિશ યુનિટ પદ્ધતિ પ્રમાણે હતો, અને બ્રિટિશ યુનિટ પદ્ધતિ પ્રમાણે એ કન્વર્ટ કરીને આપણે લાવીએ તો કેટલો બનતો હતો? તો જુઓ, તો એ જે આઈસ થતો હતો કેજીમાં એ 905 kg થતો હતો. કોઈ દિવસ 1000 kg નહોતું, યાદ રાખજો. અને બરફની લેટન્ટ હીટ આપણને ખબર છે 335 કિલોજૂલ પર kg ઓફ આઈસ. હવે કેટલા કલાકમાં હતું? 24 કલાકમાં. સેકન્ડમાં લાવીએ 3600, બરાબર. તો આ જે કેલ્ક્યુલેશનથી મળશે 3.517 જેવો આન્સર મળે. કિલો જૂલ પર સેકન્ડ છે, જેને બીજી રીતે શું કહી શકીએ? કિલોવોટ બી કહી શકીએ, રાઈટ. હવે આ ઘણી જગ્યાએ તમને 3.5 બી આપેલું હોય બુકની વાત કરું છું, અને આને રાઉન્ડ ઓફ કરીને 3.52 બી આપેલું હોય, જે આપ્યું હોય, બરાબર. એ બહુ ક્વેશ્ચન નથી આપણા માટે. યુનિટ રાખજો કિલોવોટ, કિલોજૂલ. હવે આને જ જો આપણે કન્સિડર કરીએ 3.51ને, યુનિટ ચેન્જ કરીએ, આને કિલો જૂલ પર સેકન્ડ છે, આને કિલો જૂલ પર મિનિટ લાવવું હોય તો મારે 60 વડે મલ્ટીપ્લાય કરવું પડે. તો 60 વડે મલ્ટીપ્લાય કરતાં જે જવાબ આવે છે 210.6, એટલે ઘણી જગ્યાએ આને બુકમાં 211 પણ આપ્યું હોય. યુનિટ યાદ રાખજો, કિલો જૂલ પર. હવે આ થઈ ગયું મિનિટ, બરાબર. આ બી પૂછાય છે, બરાબર, કે 1 ટન બરાબર કેટલું થાય? તો 1 ટન બરાબર આ બી સાચું છે, જે તમને આપ્યું છે કિલોવોટમાં. એટલે તમને યુનિટ કયો આપ્યો ને યાદ રાખવાનો, બરાબર. 3.5 કરીને કિલો જૂલ પર મિનિટ લખ્યું હોય તો એ ખોટો જવાબ છે, બરાબર. બીજો એક બી પોસિબલ છે જવાબ એનો, હું કહી દઉં તમને. થર્ડ જોઈએ, જે છે બ્રિટિશ યુનિટ પદ્ધતિ પ્રમાણે. તો તે પ્રમાણે 200 હતું LB અને 144 હતું BTU પર LB, બરાબર. BTU છે બ્રિટિશ યુનિટ ઓફ હીટ, બરાબર. BTU હતું કેટલા ટાઈમમાં? 24 કલાકમાં. તો આનો જે જવાબ આવતો હતો એ કંઈક આવો હતો, 12,000 BTU પર અવર. તો આ બી જે થાય છે એ 1 ટન જેટલું થાય છે. અને ચોથો જે છે એ છે, આને આપણે પર મિનિટમાં લાવીએ. પર મિનિટમાં લાવવું હોય તો આને આપણે કેટલા વડે ડિવાઈડ કરવું પડે? 60 વડે, કેમ કે આ કલાક હતું, બરાબર.
તો BTU માટે 200 આવશે BTU પર મિનિટ, રાઈટ. તો આ ચારે ચાર યાદ રાખજો, પૂછાઈ શકે અને પૂછાયેલા જ છે કોઈને કોઈ એક્ઝામમાં, બરાબર. તમારા વખતે બી પૂછાઈ જઈ શકે, બરાબર. આપણે તો ચલો અહીંયાથી મતલબ રાખીએ. અહીંયા આગળ આપણો જવાબ હતો ઓપ્શન 1, COP ઓફ હીટ પમ્પ, બરાબર. તો જોઈએ હીટ પંપ શું છે ના શું છે, કોન્સેપ્ટ સમજીએ. તો અહીંયા આગળ હાયર ટેમ્પરેચર સોર્સ છે T1 ઇક્વલ ટુ TH, એક લોઅર ટેમ્પરેચર હીટ સોર્સ T2 ઇક્વલ ટુ T લોઅર. અહીંયા આગળ એક ડિવાઇસ લઈ લઈએ આપણે જે આપણા રેફ્રિજરેટર કે હીટ પંપ તરીકે કામ આપે. અહીંયા આગળ આપણે હીટ પંપ લખીએ ચલો. તો અહીંયા આગળથી લોઅર ટેમ્પરેચર પરથી એ હીટ લે છે Q2, અહીંયા આગળ છે Q1, બરાબર. Q1 ગ્રેટર દેન Q2, T1 ગ્રેટર દેન T2. અહીંયા આગળ એઝ પર સેકન્ડ લો આપણે કંઈક વર્ક આપવું પડે, W ઇન. તો અહીંયા હંમેશા Q1 જે છે એ થાય Q2 પ્લસ W ઇન અથવા W કોમ્પ્રેસર. Q1 ગ્રેટર દેન Q2 થઈ ગયું. તો COP કેટલો થાય, તો COP થાય જે આપણને પ્રોડક્ટ જોઈએ છે તો Q હીટિંગ, બરાબર, ડિવાઈડ બાય વર્ક ઇનપુટ. તો Q હીટિંગ કેટલું છે, Q1 છે. વર્ક ઇનપુટ કેટલું થાય, તો અહીંયા વર્ક ઇનપુટ Q નેટ જેટલું થાય. Q નેટ કેટલું થાય, તો Q1 માઇનસ Q2, બરાબર. તો અહીંયા આગળ COP મળી ગયો તમને હીટ પંપનો, બરાબર. તો ઓપ્શન 1 આપણો સાચો બનશે. હવે જો રેફ્રિજરેટરનો કીધો હોત, હા તો હીટ પંપનો છે, તો રેફ્રિજરેટરના કેસમાં આપણને આઉટપુટ તરીકે શું જોઈએ, તો એ જોઈએ કુલિંગ ઇફેક્ટ. તો Q કુલિંગ ડિવાઇડેડ બાય W ઇન. તો Q કુલિંગ કેટલું છે, તો લોઅર ટેમ્પરેચર પરથી કેટલી હીટ લીધી, આ કુલિંગ છે તો આ Q2 થશે. તો W ઇન બરાબર ફરીથી આપણે W નેટ લખી શકીએ તો Q1 માઇનસ Q2, બરાબર. આ રીતે બી થાય. હવે આના પરથી એક રિલેશન બી છે, આ બંને વચ્ચે કેટલો ફરક હોય હીટ પંપમાં, એ નેક્સ્ટ ક્વેશ્ચનમાં તમને આવશે COPમાં. તો દેખો, ધ કોએફિશિયન્ટ ઓફ પરફોર્મન્સ ઓફ રેફ્રિજરેટર વર્કિંગ એઝ હીટ પંપ, બંને વચ્ચેનું રિલેશન શું છે, COP ઓફ રેફ્રિજરન્ટ, COP ઓફ P એટલે હીટ પંપ સમજો તમે અહીંયા. તો બે વચ્ચે રિલેશન શું છે, તો દેખો COP ઓફ હીટ પંપ ઇઝ ઇક્વલ ટુ, રિલેશન આવું છે, COP ઓફ રેફ્રિજરેટર +1, બરાબર. કઈ રીતે, તો સિમ્પલ રીતે કહું તમને. માન લો અહીંયા છે, અહીંયા આગળ Q1 આ આપણું ડિવાઇસ, આ આપણું વર્ક ઇનપુટ, આ આપણું Q2, T લોઅર T હાયર. અહીંયા આગળ ધારો કે હીટ જે લે છે એ છે 2 જેટલી, વર્ક આપે છે 1 જેટલું, અને અહીંયા આગળ કેટલું આવશે 2 + 1, બરાબર. તો જુઓ હવે આપણે સમજીએ અહીંયા કે COP ઓફ રેફ્રિજરેટર કેટલો થશે, 2 ડિવાઈડ બાય 1 બરાબર 2. COP ઓફ હીટ પંપ કેટલો થશે, તો 3 ડિવાઇડેડ બાય, અહીંયા 3 આવે ને, 3 ડિવાઇડેડ બાય 1 બરાબર 3. હવે એવું ન સમજતા મેં અહીંયા 1 લખ્યું એટલે એ રીતે આવ્યું, એવું નથી, બરાબર. તો રિલેશન કેવું થાય છે, અહીંયા 3 ક્યારે થયા, તો 2 + 1 જેટલું થાય હંમેશા. ઇવન તમે ડાયરેક્ટ Q1 Q2ની વેલ્યુ બુકિંગ કરશો તો બી તમારો જવાબ જ આવશે કે હંમેશા આનું રિલેશન આ રીતે હશે. તો દેખો ક્યાં આગળ છે, COP ઓફ રેફ્રિજરેટર બરાબર COP ઓફ હીટ પંપ +1, ના આ ખોટું છે. તો COP ઓફ રેફ્રિજરેટર, COP ઓફ હીટ પંપ બરાબર COP ઓફ રેફ્રિજરેટર +1. તો ઓપ્શન નંબર 3 આપણો સાચો બને છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વિચ ટાઈપ ઓફ કોમ્પ્રેસર ઇઝ યુઝડ ઇન ડોમેસ્ટિક રેફ્રિજરેટર, કયું યુઝ થાય છે? ઓપ્શન તમારી પાસે છે સેન્ટ્રીફ્યુગલ, રેસિપ્રોકેટિંગ, સ્ક્રોલ ટાઈપ, નો ઓપ્શન ઇઝ કરેક્ટ. તો અહીંયા આગળ ઓપ્શન આવે રેસિપ્રોકેટિંગ, પણ તમને થાય આપણને કઈ રીતે ખબર પડે રેસિપ્રોકેટિંગ ટાઈપનું છે, તો અહીંયા આગળ સ્લાઇડમાં બતાવું તમને. તો આ ટાઈપનું કોમ્પ્રેસર રેફ્રિજરેટરમાં લગાવેલું હોય છે. આને અંદરથી જોઈએ તો આ નીચેનો જે ભાગ દેખાય છે તમને એ આ છે,
આ રીતે મોટર હોય છે, આ મોટરની વાઇન્ડિંગ છે, બરાબર. આ એનું રોટરવાળો પોર્શન છે, બરાબર. આ આખું ઓઇલમાં ડૂબેલું હોય છે, એટલે અહીંયા આગળ ઓઇલ તમને દેખાશે નહીં, ખોલી નાખ્યું એટલે. અને આ જે શાફ્ટ છે મોટરનો, એની સાથે કોમ્પ્રેસર કનેક્ટ છે. કોમ્પ્રેસર આટલું નાનું છે, અહીંયા દેખાય તમને એટલું, બસ. બાકીનો પોર્શન તો મોટરનો છે. અને આ કેવા ટાઈપનું કોમ્પ્રેસર છે? દેખો, આ પિસ્ટન છે, સિલિન્ડર છે, બરાબર. અહીંયાથી કુલિંગ આવે છે, સોરી રેફ્રિજરન્ટ આવે છે, જે અહીંયા એન્ટર થાય છે, કોમ્પ્રેસ થઈને અહીંયાથી બહાર નીકળે છે. આ સર્વિસ લાઇન છે, મતલબ કે જ્યારે રેફ્રિજરન્ટ એડ કરવું હોય રિપેરિંગ માટે ત્યારે. હવે આ અહીંયા પૂરું કમ્પ્લીટલી કેવું હોય છે? દેખો, અહીંયા આગળ વેલ્ડ કરેલું હોય છે, એના લીધે આ કમ્પ્લીટલી કેવું હોય છે? ક્લોઝડ હોય છે. એકવાર બંધ કર્યું પછી આને કાપીને જ ખોલવું પડે, મતલબ કે ફરીથી સર્વિસ થતું નથી, આ કટ જ કરવું પડે, બરાબર. આને કોઈ વખત ખુલતું નથી એટલે ડસ્ટ બસ જતી નથી, એટલે આનું રિપેરિંગ જરાય આવતું નથી. આ સર્વિસ લાઇન ખાલી ને ખાલી રેફ્રિજરન્ટને ફિલ કરવા માટે છે, રિફિલ કરવા માટે, સર્વિસ કરવા માટે નથી. તો આ કમ્પ્લીટલી સીલ્ડ છે, એટલે જ આને હર્મેટિકલ સીલ્ડ કહીએ છીએ, બરાબર. અને આની અંદર ડોમેસ્ટિક રેફ્રિજરેટરમાં કયું કોમ્પ્રેસર છે? તો રેસિપ્રોકેટિંગ કોમ્પ્રેસર, યાદ રાખજો. હવે અહીંયા બીજી ફિગર મેં બતાવી છે, એ શેના માટે છે જરા એ બી સમજો. જુઓ, અહીંયા આગળ આ જે પોર્શન બતાવે છે એ ઇવેપરેટર છે, આ જે પોર્શન છે આ કોમ્પ્રેસર છે, બરાબર. આ હર્મેટિકલી સીલ્ડ હતું, આ સેમી હર્મેટિકલી સીલ્ડ ટાઈપનું કોમ્પ્રેસર છે. અહીંયા આગળ કોમ્પ્રેસરમાંથી જો ઓઇલ ઇમમિસિબલ હોય, આપણે જોયું હતું મિસિબલ અને ઇમમિસિબલ, જો ઇમમિસિબલ હોય તો રેફ્રિજરન્ટથી અલગ થઈ જાય અને અહીંયા આગળ સેપરેટલી કલેક્ટ થતો હોય, બરાબર. અને રેફ્રિજરન્ટ ઉપરથી નીકળી જાય. હવે રેફ્રિજરન્ટમાંથી અહીંયા આગળ મોટાભાગે આ ટાઈપની રચના હોય, પણ ઘણી જગ્યાએ બાયપાસ આ રીતે હેડમાસ્ટર વાલ્વ હોય. તો અહીંયા આગળથી કેવું હોય? જ્યારે આવે ત્યારે એ કેવું હશે? હાઈ પ્રેશર કેવું હશે? વેપર હશે. તો એને કુલિંગ ફેનની મદદથી ઠંડુ કરવામાં આવે છે. એની અંદર કન્ડેન્સરમાંથી, કન્ડેન્સર કેમ નામ પાડ્યું? કેમ કે લિક્વિડ ફોર્મમાં લાવે છે ફરીથી, ફોર્મમાંથી, વેપરમાંથી. તો લિક્વિડ બન્યા પછી અહીંયા આવે છે અલગ, આગળ જાય છે, રિઝર્વોર છે. અહીંયા આગળ ઓવરસાઇઝ રિઝર્વોર, મતલબ કે થોડું સ્ટોરેજ રાખે છે. અને અહીંયા આગળ માન લો કે કોઈ હિસાબે વેપર ફોર્મમાં રહી ગયું હોય તો વાંધો ના આવે, કેમ કે નીચેથી જ કલેક્ટ કરે છે એટલે લિક્વિડ જ આવશે. હવે અહીંયા આ એક ફંક્શન ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. જો કોઈ મોઇસ્ટ પાર્ટિકલ રહી ગયા હોય તો એને રિમૂવ કરવા માટે ડ્રાયર ક્રમ ફિલ્ટરો છે. ફિલ્ટર એટલે નામ આપ્યું કે કોઈ પાર્ટિકલ્સ હોય સોલિડ ફોર્મમાં કોમ્પ્રેસરમાંથી આવ્યા હોય, બની શકે ઘસારાના લીધે, તો એ બી પકડી જાય. અને ડ્રાયર એટલે કે કોઈ મોઇશ્ચર રહી ગયું હોય તો એને અહીંયા પકડી લે. ગ્લાસ વાલ્વ તો ફ્લો ચેક કરવા માટે હોય છે, બીજું કશું નથી. પણ આ ડ્રાયર ફિલ્ટર ઇમ્પોર્ટન્ટ છે. ડ્રાયર ફિલ્ટર ક્યાં લાગેલું યાદ રાખજો? હંમેશા કન્ડેન્સરના પછી લાગેલું હોય અને ઇવેપરેટરના પહેલાં. અહીંયાથી આ જાય છે ઇવેપરેટરમાં. હવે અહીંયા આગળ હીટ એક્સચેન્જર છે, એ શું છે? તો રેફ્રિજરન્ટમાં સબકુલિંગ ઇફેક્ટ આપે છે, બરાબર. સબકુલિંગ ઇફેક્ટ શું છે એ પછી જોઈશું આપણે. પણ ત્યાં થઈને રેફ્રિજરન્ટ આપણું ગયું અહીંયા આગળ એક્સપાન્શન વાલ્વ આપ્યો છે, જે એના ટેમ્પરેચરને સેન્સ કરીને ફ્લો રેટ આગો પાછો કરી આપે. અહીંયાથી રેફ્રિજરન્ટ આવ્યું, દેખો ધીરે ધીરે આગળ વધતા કમ્પ્લીટ વેપરાઇઝ થઈ ગયું, કેમ કે એને હીટ મળી, કુલિંગ ઇફેક્ટ પ્રોડ્યુસ થઈ. અહીંયાથી પાછું થઈને ક્યાં ગયું? છેલ્લે જુઓ તમે, અહીંયાથી આ ગયું અહીંયા સક્શન ફિલ્ટરમાં, બરાબર. સક્શન ફિલ્ટર બી એવું જ કામ કરે. તો અહીંયાથી જશે આગળ. આ રીતે સાયકલ પૂરી થાય. રેડ કલર બતાવે છે હાઈ પ્રેશર ગેસ, આ બતાવે છે લો પ્રેશર ગેસ, આ બતાવે છે લો પ્રેશર લિક્વિડ, બરાબર. આ રીતે પૂરી સિસ્ટમ ચાલ્યા કરશે. તો અહીંયાથી આગળ વધીએ આપણે. અહીંયા યાદ રાખજો, કન્ડેન્સર અને ઇવેપરેટર તમારું કોઇલ ફોર્મમાં હોય. આને કુલિંગ કોઇલ કહેવાય છે, આને હીટ રિજેક્શન કોઇલ કહેવાય છે. આટલું યુનિટ જે હોય છે એ બહારની સાઈડ કન્ડેન્સ જે યુનિટ રાખેલું હોય, જેને નોર્મલ ભાષામાં આઉટર યુનિટ કહેતા હોય, એ હોય. અને આ જે લગાવેલું છે યુનિટ, આટલું ક્યાં ગયું? આટલું, એ જે છે ઇનર યુનિટ કહેવાય છે. એ આપણા અંદર લગાવેલું હોય, દિવાલની અંદરની સાઈડ, મતલબ કે રૂમની અંદરની સાઈડ, બરાબર. તો કયા યુનિટમાં કયા કમ્પોનન્ટ હોય એ બી યાદ રાખવાનું. કોમ્પ્રેસર બહાર રાખવાનું રીઝન એ કે જેથી કરીને કોઈ નોઇઝ પ્રોડ્યુસ ના થાય. જે વિન્ડો એસીમાં અવાજ આવે છે એ સ્પ્લિટ એસીમાં નહીં આવતો, બરાબર. તો આ તો જવાબ મળી ગયો તમને. રેસિપ્રોકેટિંગ ડોમેસ્ટિક રેફ્રિજરેટર. જો એસી કીધું હોય તો એસીની અંદર ઘણા એસીમાં સ્ક્રોલ કોમ્પ્રેસર યુઝ થાય છે અત્યારે, કેમ કે એની એફિશિયન્સી સારી છે, વોલ્યુમેટ્રિક એફિશિયન્સી, બરાબર.
તો સ્ક્રોલ કોમ્પ્રેસર કયા કેસમાં આવે છે? એસીના કેસમાં. એ બી હર્મેટિકલી સીલ્ડ જ છે, પણ સ્ક્રોલ કોમ્પ્રેસર છે. નેક્સ્ટ જોઈએ. અહીંયા જવાબ કયો હતો આપણો? ઓપ્શન 2. નેક્સ્ટ પર આવીએ. વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ યુઝડ ફોર રિમૂવલ ઓફ મોઇશ્ચર ફ્રોમ રેફ્રિજરન્ટ? હમણાં જ આપણે જોયું ડ્રાયર ફિલ્ટર નામ હતું, બરાબર. ડિહ્યુમિડિફાયર ભૂલથી એ લખતા નહીં. ડિહ્યુમિડિફાયર એર કન્ડિશનિંગમાં આવે, એ એરમાંથી મોઇશ્ચરને રિમૂવ કરે. ડિહ્યુમિડિફાયર, બરાબર. નામ પરથી એવું ના સમજતા કે મોઇશ્ચર રિમૂવ કરશે. કરે છે, વાત સાચી, પણ શેમાંથી કરે? એરમાંથી, રૂમની એરમાંથી, બરાબર. જ્યારે ડ્રાયર રેફ્રિજરન્ટમાંથી. કોનામાંથી? રેફ્રિજરન્ટમાંથી, યાદ રાખજો, બરાબર. નેક્સ્ટ પર આવીએ. ધ પર્પઝ ઓફ કેપિલરી ટ્યુબ ઇન રેફ્રિજરન્ટ. કેપિલરી ટ્યુબ શું કરે છે? તો કેપિલરી ટ્યુબ એક્સપાન્શન કરે છે અને રેફ્રિજરન્ટનું પ્રેશર સાથે ટેમ્પરેચર બી ઘટાડે છે. હવે એક્સપાન્શનમાં, થ્રોટલિંગમાં વાસ્તવમાં તો પ્રેશર જ બદલાય, ટેમ્પરેચર ના બદલાય, પણ આઈડિયલ ગેસ માટે. રેફ્રિજરન્ટ આઈડિયલ ગેસ નથી, એટલે ટેમ્પરેચરમાં બી ડ્રોપ આવે છે. દેખો કઈ રીતે થાય છે, હું તમને બતાવું. પીએચ ડાયાગ્રામ જો તમને રેફ્રિજરન્ટનો ખબર હોય તો અંદાજો આવી જશે હું શું કહેવા માગું છું. તો પીએચ ડાયાગ્રામ આવો હતો, બરાબર. આની અંદર સાયકલ આપણી આવી હતી. જસ્ટ મિનિટ. આ બે પ્રેશર લાઈન, બરાબર. આ પ્રેશર છે કન્ડેન્સર પ્રેશર, આ પ્રેશર છે ઇવેપરેટર પ્રેશર. હવે અહીંયા આગળ 1 પોઈન્ટ હતો બિફોર કોમ્પ્રેશન, 1 થી 2 કેવું હતું? આઇસેન્ટ્રોપિક કોમ્પ્રેશન. 2 to 3 શું હતું? કન્ડેન્સેશનવાળી પ્રોસેસ. 3 અહીંયા આવશે. અહીંયા આગળ હીટ રિમૂવ થશે, QC. અહીંયા આગળ શું આવશે? તો W, કોમ્પ્રેસર ઇન. હવે 3 થી 4 ધ્યાનથી જુઓ. થ્રી થી 4 જે હતું એ કેવું હતું? આઇસેન્થાલ્પિક થ્રોટલિંગ પ્રોસેસ કેપિલરીની કોન્સ્ટન્ટ એન્થાલ્પી પર થતી હતી. પણ તમે ધ્યાનથી જુઓ, કન્ડેન્સર પ્રેશર ઉપર અહીંયા જે ટેમ્પરેચર હશે એ કેટલું હશે? TC, ફોર એક્ઝામ્પલ 45 ડિગ્રી. અને અહીંયા જે ટેમ્પરેચર હોય એ ઇવેપરેટર ટેમ્પરેચર હોય, ફોર એક્ઝામ્પલ -10. તો ખાલી પ્રેશર નહીં બદલતું, અહીંયાથી જેમ જેમ નીચેની બાજુ આવે છે રેફ્રિજરન્ટ, એમ એટલે કે એક્સપાન્શન થઈને એમ એનું પ્રેશર બી ઘટે છે અને ટેમ્પરેચર બી ઘટે છે. એટલે ઓપ્શન નંબર 4 આપણો સાચો બનશે, રાઈટ. નેક્સ્ટ પર આવીએ. વિચ ઓફ ધ ફોલોવિંગ કમ્પોનન્ટ ઓફ RAC કન્સિસ્ટ ઓફ કોઇલ? હમણાં જ આપણે જોઈ ગયા કયું બનેલું હશે? ઇવેપરેટર અને કન્ડેન્સર. તો ઓપ્શન જોઈએ. ઓપ્શનમાં શું આપ્યું છે આપણને? એક્સપાન્શન વાલ્વ, સોરી વાલ્વ છે, વેલ્યુ નથી વાલ્વ, ખોટી વસ્તુ. કેપિલરી હોય તો વાત સાચી, કોઇલ ફોર્મમાં હોય પણ એ બહુ મોટી નહીં હોતી. કોમ્પ્રેસર ના. બોથ એક્સપાન્શન કોમ્પ્રેસર ના. તો નન ઓફ અબોવ આવશે, કેમ કે આપણને જવાબ ખબર છે શું આવશે? ઇવેપોરેટર પ્લસ કન્ડેન્સર. નેક્સ્ટ પર જઈએ. ડ્યુરિંગ ધ રેફ્રિજરેશન સાયકલ હીટ ઇઝ રિજેક્ટેડ બાય રેફ્રિજરન્ટ ઇન. કયા કમ્પોનન્ટમાં હીટ રિજેક્ટ થતી હતી? આપણે ફિગરમાં જોઈ ગયા આગળ. શેના અંદર? કન્ડેન્સરમાં. કન્ડેન્સર હીટ રિજેક્ટ કરે છે. કન્ડેન્સરનું ટેમ્પરેચર હંમેશા સરાઉન્ડિંગ ટેમ્પરેચરથી વધારે હોય, એટલે હાયર ટેમ્પરેચરથી લોઅર ટેમ્પરેચરમાં હીટ રિજેક્ટ થાય. ઇવેપરેટરનું ટેમ્પરેચર રૂમ ટેમ્પરેચર કરતાં ઓછું હોય, એટલે રૂમમાંથી ઇવેપરેટરમાં હીટ આવે, એટલે હીટ ગેઇન કરે, બરાબર, યાદ રાખજો. ડ્યુરિંગ ધ રેફ્રિજરેશન સાયકલ ટેમ્પરેચર ઓફ રેફ્રિજરન્ટ ઇન્ક્રીઝડ ઇન. હવે જ્યારે ટેમ્પરેચર ઇન્ક્રીઝ કીધું હોય ત્યારે વાસ્તવમાં ઓપ્શન 2 જ આવવો જોઈએ, પણ જ્યારે એકચ્યુઅલ સાયકલની વાત કરીએ ત્યારે ઇવેપરેટરનો જે આ પોઈન્ટ 2 આપ્યો છે, મેં તમને આગળ ફિગર બતાવું, એકવાર બતાવી હતી, હા આવી રહી. આ અહીંયા આગળ ટેમ્પરેચર કેવું રહે? કોન્સ્ટન્ટ. ટી ઇવેપરેટર -10 હોય તો -10, પણ એકચ્યુઅલમાં જ્યારે સાયકલ યુઝ થાય છે ત્યારે 1 અહીંયા હોય છે, અને અહીંયા જો -10 હોય તો અહીંયા ટેમ્પરેચર લાઈન 15 ડિગ્રી સેલ્સિયસ બતાવે. તો ટેમ્પરેચર ઇવેપરેટરમાં બી એડ થાય છે. જ્યારે પ્રેક્ટિકલ સાયકલની વાત કરતા હોઈએ ત્યારે 2 પોઈન્ટ અહીંયા આવી જાય તમારો, 2 ડેશ, 1 ડેશ કહો આને તો 2 ડેશ. તો અહીંયા આગળ શું થયું? સુપર હીટિંગ થયું. શું થયું? સુપર હીટિંગ થયું.
તો અહીંયા આગળ બી ટેમ્પરેચર વધે છે. એટલે પ્રેક્ટિકલી વાત કરીએ તો ખોટી વાત નથી, ટેમ્પરેચર ઇવેપરેટરમાં બી વધે છે, પણ મોટો ભાગનો સમય કોન્સ્ટન્ટ રહેશે. તો કોમ્પ્રેસર મોટાભાગે સાચું હોય, પણ જે આગળ બોથ આપેલું હોય તો ઓપ્શન સિલેક્ટ કરવામાં વાંધો નથી, અને તમારા આન્સર કીમાં બી આ ઓપ્શન આપેલો છે. બરાબર. વિચ ઓફ ધ ફોલોવિંગ સાયકલ ધ વેપર કોમ્પ્રેસર રેફ્રિજરેટર એમ્પ્લોય? કઈ સાયકલ યુઝ કરે? તો રિવર્સ્ડ રેન્કાઇન સાયકલ યુઝ કરે. યાદ રાખજો, રિવર્સ કાર્નોટ સાયકલ યુઝ નહીં કરતો, પ્રેક્ટિકલી પોસિબલ નથી. જ્યારે રેન્કાઇન સાયકલ પોસિબલ છે અને એને રિવર્સ કરીને એ જ સાયકલ ઉપર આપણે વેપર કોમ્પ્રેશન રેફ્રિજરેશન સિસ્ટમ ચલાવી છે. ઘણી જગ્યાએ તમારે આ ઓપ્શન આપેલો છે અને તમારા પેપરમાં બી આ ઓપ્શન આપેલો છે, ના નથી, પણ આ ઓપ્શન ખોટો છે. બુકમાં આનું પ્રૂફ છે કે રિવર્સ રેન્કાઇન સાયકલ જ આવે. બરાબર. જીપીએસસીમાં અલગ અલગ ક્વેશ્ચન પેપરમાં બી આ ફોર્મેટમાં જવાબ બદલાયેલો છે. બરાબર. રિવર્સ રેન્કાઇન પ્રોપર જવાબ છે, રિવર્સ કાર્નોટ નહીં. નેક્સ્ટ પર આવીએ. બાય સબકુલિંગ ઓફ રેફ્રિજરન્ટ ધ એફિશિયન્સી ઓફ સિસ્ટમ વિલ. કઈ રીતે એફિશિયન્સી ઉપર વર્ક કરે? હવે જ્યારે એફિશિયન્સી ઓફ સિસ્ટમ કીધું એટલે સિસ્ટમ કઈ છે આપણી? વીસીઆર. એટલે એફિશિયન્સી ઓફ રેફ્રિજરેશનને આપણે શું કહીશું? સીઓપી ઓફ રેફ્રિજરેટર. કઈ રીતે વર્ક કરે જરા જુઓ. તો અહીંયા આગળ આપણે પીએચ ડાયાગ્રામ જોઈએ તો ખ્યાલ આવશે તમને. તો પીએચ ડાયાગ્રામમાં આપણે ડોમ બનાવ્યો. બરાબર. હવે અહીં આગળ બે લાઈન બનાવીએ. આ કન્ડેન્સર લાઈન, આ ઇવેપરેટર પ્રેશર લાઈન. આને કહીએ પીસી, આને કહીએ પીઈ. હવે આપણી સ્ટાન્ડર્ડ સાયકલને આપણે જોઈએ તો એ કંઈક આવી હતી, 1 થી 2. સ્ટાન્ડર્ડ સાયકલમાં 1 પોઈન્ટ વેપર સેચ્યુરેશન લાઇન પર હોય, 2 પોઈન્ટ અહીંયા આવ્યો, 1 થી 2. કેવી પ્રોસેસ હતી? આઇસેન્ટ્રોપિક. બરાબર. આ શેના માટે હતી? કોમ્પ્રેશન માટે હતી. આ કેટલું થાય? તો એમ રેફ્રિજરન્ટનો ફ્લો રેટ H2 માઇનસ H1. H શું છે? એન્થાલ્પી ઓફ રેફ્રિજરન્ટ, કિલોજૂલ પર કેજી. બરાબર. કોન્સેપ્ટ સમજો. અહીંયા 2 to 3, 3 પોઈન્ટ હંમેશા અહીંયા જ આવે. 2 to 3 શું થાય? અહીંયા હીટ રિજેક્શન થાય. ક્યુ કન્ડેન્સરની હીટ લખું છું, કેટલું હોય હંમેશા? એમ રેફ્રિજરન્ટ ઇન્ટુ H2 માઇનસ H3. બરાબર. કોન્સેપ્ટ સમજો. આ હવે 3 to 4. બરાબર. 4 નંબરનો પોઈન્ટ અહીંયા આવશે. 4 થી 1 આ આવશે QE. કેટલું થાય QE? તો ઉભા રહો, બરાબર લખીએ આપણે આને. હા, કેટલું થાય? તો આ થશે M.H1 માઇનસ H4. બરાબર. હવે ધ્યાનથી સમજો. હવે આ સાયકલ્સની સિસ્ટમ પ્રમાણે COP જોઈએ તો COP શું થાય? QE ડિવાઇડેડ બાય WC. QE કેટલો છે? તો કેન્સલ થઈ જાય, તો અહીંયા લખીએ H1 માઇનસ H4 ડિવાઇડેડ બાય H2 માઇનસ H1. કેન્સલ થઈ ગયો. બરાબર. આ COP થયો આપણી સ્ટાન્ડર્ડ સાયકલનો. હવે સબકુલિંગ શું છે? સબકુલિંગ એ ઇફેક્ટ છે કે જેના અંદર રેફ્રિજરન્ટને કન્ડેન્સરમાંથી નીકળ્યા પછી જે લિક્વિડ ફોર્મમાં હોય એને એક્સ્ટ્રા કૂલ કરવામાં આવે. હવે ઓલરેડી એ લિક્વિડ સેચ્યુરેટેડ લિક્વિડ ફોર્મમાં છે અને જો હજી હીટ રિજેક્ટ કરો તો એનું ટેમ્પરેચર હજી ઘટે 3 પોઈન્ટ. કેમ કે ટેમ્પરેચર લાઈન આ રીતે હોય. ટેમ્પરેચર લાઈન કઈ રીતે હોય? ટેમ્પરેચર લાઈન આ રીતે હોય. બરાબર. તો આ ઉપર ટેમ્પરેચર હોય 55 ડિગ્રી. તો આ પૂરી લાઈન પર ટેમ્પરેચર કેટલું હોય? 55 ડિગ્રી. બરાબર. તો અહીંયા આગળ ડેફિનેટલી બીજી કોઈ ટેમ્પરેચર લાઈન આવશે અને આ બાજુ ટેમ્પરેચરની વેલ્યુ વધે. તો આ બીજું ટેમ્પરેચર T3 વાળું કહું છું, T3 ડેશ વાળું આ અલગ હશે. માની લો છે 45. તો અહીંયા ટેમ્પરેચર 45 થયું. આ ટેમ્પરેચર લાઈન થઈ આની, આ થઈ 45. બરાબર. કહેવાનો મતલબ આ છે. તો હવે અહીંયાથી આપણે ગણીએ તો હવે આ રીતે થાત. 4 ડેઝ તમારો આવત અહીંયા. તો સાયકલ હવે જે કામ કરે તે આ રીતે હોત. વન ડેશ તો હું જ આવત. તો
તો થયું શું, આ પોઈન્ટ બદલાયો અને એના લીધે COP બદલાયો. H1 H4 ડેશ H2 H1 ડેશ H1 ડેશ તો H1 જેટલો જ છે, કોઈ ફરક નહીં પડતો આપણને. એટલે આ નીચેનું તો કેવું આવ્યું, આ બંને તો કેવું આવ્યું, સરખું. પણ આ બેમાં જોઈએ તો આ વધારે છે, તો COP મોડિફાઈડ સાયકલનો વધારે આવશે, તો ઇન્ક્રીઝડ આપણો જવાબ આવશે. યાદ રાખજો. નેક્સ્ટ પર જઈએ. કુલિંગ ઇફેક્ટ પૂછી, રેફ્રિજરેશન ઇફેક્ટ પૂછ્યું હોય તો રેફ્રિજરેશન ઇફેક્ટ બી બધા. રેફ્રિજરેશન ઇફેક્ટ બીજું કંઈ નથી, H1 માઇનસ H4 છે. દેખો, સબકુલિંગનું બીજું નામ શું છે, અંડર કુલિંગ. એક્સ્ટ્રા કુલ કર્યું એટલે. ધ ઇફેક્ટ ઓફ અંડર કુલિંગ ઇઝ ટુ બ્લેન્ડ ધ વેલ્યુ ઓફ કોએફિશિયન્ટ ઓફ પરફોર્મન્સ અંડર ધ સેમ સેટ ઓફ કન્ડિશન. શું થાય, COP વધે. આગળ જોયા એવું જ ક્વેશ્ચન છે, ખાલી લેંગ્વેજ બદલી છે. બરાબર. ઇન્ક્રીઝ. નેક્સ્ટ પર આવીએ. In simple vapor compression refrigeration system with decrease in suction pressure, the refrigeration capacity of the system will. refrigeration capacity of system કીધું એનો મતલબ થાય QE, જે હતો m ડોટ H1 માઇનસ H4. શું ફરક પડે, તો આગળની સાયકલ ઉપરથી જ આપણે જોઈએ, થોડી મજા આવશે. માન લો કે સેમ સિસ્ટમ હોય, ચલો ફેરથી બનાવીએ. मान लो कि सेम सिस्टम हो, pH डायग्राम, प्रेशर लाइन, बराबर. 1 થી 2, compression 2 to 3, condensation 3 to 4, throttling 4 to 1. QE આ છે આપણું. હવે પ્રેશર લાઇન બદલીએ તો શું ફરક પડે, તો નવી પ્રેશર લાઇન બનાવીને જોઈ લઈએ. નવી પ્રેશર લાઇન શું કીધું છે, પ્રેશર, સક્શન પ્રેશરને ડિક્રીઝ કરવાનું. સક્શન પ્રેશર એટલે કયું, 1 આગળ જે પ્રેશર હોય, 1 આગળ કયું પ્રેશર હોય, ઇવેપરેટર પ્રેશર હોય. બરાબર. આ કન્ડેન્સર પ્રેશર છે, તો નવું ઇવેપરેટર પ્રેશર એનાથી ઓછું કરી દઈએ આપણે અને બનાવીએ. ચલો પ્રેશર બદલ્યું, આટલે આવ્યા. તો હવે આપણી સાયકલ ચાલુ થશે અહીંયાથી 1થી. તો 1 થી 2, ચલો અહીંયા આવ્યા 2 ડેશ, બરાબર. 3 આપણો રહ્યો અહીંયા જ, 3ને ફરક નહીં પડે, 3 ઇક્વલ ટુ 3 ડેશ. 4ને બી ફરક નહીં પડતો, 4 ડેશ, અને એન્થાલ્પી એનું સરખી જ આવે. પણ 1ને ફરક પડ્યો તો જોઈ લઈએ 1ને કેટલો ફરક પડ્યો. 1માંથી જે લાઈન આવે છે એ આવી અહીંયા, અને આ નવો જે 1 આવે એમાંથી લાઈન આવી એ આવી અહીંયા. શું ફરક પડ્યો, તો અહીંયા આગળ 1 હતો, અહીંયા આગળ 1 ડેશ છે, અહીંયા આગળ આવ્યો H1, અહીંયા આગળ આવ્યો H1 ડેશ. તો દેખો હવે આ આવશે નવી કુલિંગ ઇફેક્ટ માટેનો H, જ્યારે જૂનો હતો એ આ હતો. તો નવીનો રેફ્રિજરેશન ઇફેક્ટ કેવી થઈ ગઈ, ઓછી થઈ ગઈ. તો રેફ્રિજરેશન ઇફેક્ટ ઓછી થઈ જાય તો કુલિંગ ઇફેક્ટ બી કેવી થઈ જવાની, ઓછી થઈ જવાની. તો જવાબ શું આવશે, ડિક્રીઝ. ઓપ્શન નંબર 2. ચલો એ જ રીતે જરા જુઓ, સેમ આના પરથી આન્સર આપો. જો આપણે એમ વિચારીએ કે પ્રેશર વધ્યું હોત તો PE ડબલ ડેશ તો ફરક પડત, તો યસ, તો પોઈન્ટ અહીંયા થઈ જાત. તો ત્યાં પોઈન્ટ થઈ જાત તો અહીંયાથી નીચે લઈએ તો દેખો શું થઈ ગયું, વધી ગયું. શું વધી ગયું, આવી રહ્યું. તો શું થાત એ કેસમાં, આ વધી જાત. બરાબર. આ વધી જાત તો આપણને ફાયદો થાત, કેમ કે 1થી આપણે અહીંયા આવત, અહીંયા 2, તો આ ડેલ્ટા બી ઘટી જાત, તો WC બી ઘટી જાત. હવે આ વધતું હોય અને WC ઘટતું હોય, મતલબ કુલિંગ ઇફેક્ટ વધતી હોય અને WC ઘટતું હોય, તો COP શું થઈ જાય, વધી જાય. તો આ જ રીતે તમે કન્ડેન્સર પ્રેશરની ઇફેક્ટ બી વિચારજો. આને વધારે કરીએ, આને ઓછો કરીએ તો COP, W અને Q કુલિંગ
એટલે કે ક્યુ ઈ ઉપર શું ઇફેક્ટ આવે વિચારજો પોતાની રીતે. નેક્સ્ટ પર આવીએ. અ રેફ્રિજરેશન વિથ ઇટ્સ ડોર ઓપન ઇઝ લેફ્ટ રનિંગ ઇન અ ક્લોઝડ રૂમ. ધ રૂમ ટેમ્પરેચર વિલ બી. હવે શું થાય જરા જુઓ. માન લો કે આપણી પાસે એક રૂમ છે, બરાબર. આ છે આપણો રૂમ. રૂમની અંદર આપણી પાસે એક રેફ્રિજરેટર છે. બરાબર. અહીંયા તમે કોઈએ નોટ કર્યું હોય તો રેફ્રિજરેટરની પાછળની બાજુએ આ રીતે કન્ડેન્સરની ટ્યુબ લગાવેલી હોય છે, બરાબર. અને એના ઉપર આ રીતે વર્ટિકલ લાઇન્સ બી હોય છે, જે બીજું કંઈ નહીં, એના ફિન્સ હોય છે. આ શું કામ કરે તો આ હીટ રિજેક્ટ કરવાનું કામ કરે QC. અને અહીંયા આગળ ડોર આપણે બંધ હોય એટલે એ હીટ ક્યાંથી લેતું હોય તો અહીંયા આગળની બાજુ શું અંદર શું હોવાનું, અંદર શું હોવાનું, આને શું કહીશું આપણે, કુલિંગ કોઇલ. એટલે આ QE હીટ લે, શેમાંથી લે, રેફ્રિજરેટરમાંથી, અને હીટ બહાર છોડે. પ્લસ આને ચલાવવા માટે અહીંયા આગળ નાનકડું કોમ્પ્રેસર વિચારો, એને આપણે શું આપતા હોઈએ, WC કન્ટિન્યુઅસ, બરાબર. તો આ QC કેટલો થાય, WE પ્લસ WC. હવે જો તમે આ ફ્રીજનો દરવાજો ખોલી દો, બરાબર, આપણે ખોલી દીધો ફ્રીજનો દરવાજો, ઓપન. તો હવે આ હીટ શું રેફ્રિજરેટર અંદરથી જ લેશે? ના. હવે આ હીટ શેમાંથી લેશે? રૂમમાંથી, ક્યુ રૂમ. તો તમને થાય આ રૂમ ઠંડો થવા માંડ્યો, તો એવું નથી. ક્યુ રૂમ જેટલો લીધો એ હીટ હવે અહીંયા આવી ગઈ, ક્યુ રૂમ કન્ડેન્સરમાં જવા. પ્લસ કન્ડેન્સરમાં બીજી હીટ બી જાય. કઈ હીટ જાય? કોમ્પ્રેસર વર્કવાળી. તો QC એ રૂમમાં જ એડ થવાનો. તો QC રૂમમાં એડ થાય છે, બરાબર. અને રૂમમાંથી જે રિમૂવ થાય છે QR, જે ક્યુ કુલિંગ પ્રોડ્યુસ કરે. પણ નેટ કેટલી હીટ એડ થાય કન્ટિન્યુઅસ રૂમમાં? આટલી. તો રૂમનું ટેમ્પરેચર કન્ટિન્યુઅસ શું થતું જશે? વધતું જશે, ઇન્ક્રીઝ. ઓપ્શન 1 સાચો જવાબ થશે, બરાબર. સિમ્પલ છે, લોજિક યાદ રાખો. ચલો નેક્સ્ટ પર આવ્યા VCR સિસ્ટમ્સ. VR સિસ્ટમ, વેપર એબ્સોર્પ્શન રેફ્રિજરેશન સિસ્ટમ. ધ યુઝ ઓફ એનાલાઇઝર. બે અલગ અલગ, મુંબઈમાં બી પૂછાયેલું છે, ગુજરાતના પેપરમાં બી પૂછાયેલું છે. બે અલગ અલગ દિવસે પેપર હતા, એવું નથી, સેમ છે. જુઓ, યુઝ ઓફ એનાલાઇઝર. યુઝ ઓફ એનાલાઇઝર શું છે તો જરા સમજીએ. VARને તો તમને ખ્યાલ આવશે. આ વેપર એબ્સોર્પ્શન સિસ્ટમ છે. આની અંદર કન્ડેન્સર સરખું છે, રિસીવર સરખું છે, એક્સપાન્શન વાલ્વ બી છે, ઇવેપરેટર બી છે. આ એનું સબકુલિંગ ઇફેક્ટ માટેનું હીટ એક્સચેન્જર છે, બરાબર. તો આટલો કમ્પોનન્ટ આપણો કેવો છે? સરખો છે. કેટલો કહું છું હું? આટલું. કોના જેવું છે? VCR જેવું છે. તો VARમાં શું અલગ પડ્યું? તો VARમાં અલગ એ પડ્યું કે અહીં આગળ બીજું આવ્યું, બરાબર. આ શું છે? જસ્ટ મિનિટ, થોડું બરાબર બતાવું. હા, આ બીજો પોર્શન આવ્યો. આ શું છે? તો આ પોર્શનને કહેવાય છે થર્મલ કોમ્પ્રેસર. કેમ કે અહીંયા આગળ જે મિકેનિકલ કોમ્પ્રેસર હતું એને રિપ્લેસ કરી દીધું, બરાબર. તો થર્મલ કોમ્પ્રેસરના મેઇન ઘટક કયા છે? તો દેખો, આ બધા તો ઓક્ઝિલરી છે. એનાલાઇઝર, રેક્ટિફાયર. તો શું કામ કરે છે પહેલાં એ સમજીએ. જે ઇવેપરેટરમાંથી રેફ્રિજરન્ટ આવે છે એ કયા ફોર્મમાં આવે? વેપર. અહીંયા આગળ એબ્ઝોર્બર તરીકે શું હોય? તો એવું મીડિયમ હોય જેને એબ્ઝોર્બ કરી શકે. ફોર એક્ઝામ્પલ, અહીંયા આગળ NH3 છે, તો અહીંયા આગળ એબ્ઝોર્બર તરીકે શું હોય? વોટર. તો વોટરમાં એમોનિયા એબ્ઝોર્બ થઈ જાય, એટલે વોટર લિક્વિડ હોય, તો પછી આ વેપર બી કયા ફોર્મમાં જાય? લિક્વિડ. તો આ સોલ્યુશન આખું લિક્વિડ થઈ જાય. અને એને પંપની મદદથી જનરેટરમાં એડ કરવામાં આવે. જનરેટરમાં પંપ કેમ યુઝ કરે? કેમ કે જનરેટર કનેક્ટેડ છે કોની સાથે? કન્ડેન્સર સાથે. એટલે બંનેનું પ્રેશર કેવું હોય? PC = PG, હાઈ હોય. તો ફ્લો કરવા માટે પંપ જોઈએ. જેમ આપણી રેન્કાઇન સાયકલમાં કન્ડેન્સર પાસેથી
પાણીને બોઇલરમાં પહોંચાડવા પંપ જોઈએ એના જેવું જ છે. હવે અહીંયા આગળ જનરેટરમાં હીટ આપવામાં આવે અને એમોનિયા અલગ થઈ જાય, બરાબર, અને અહીંયા વોટર પડ્યું રહે લિક્વિડ ફોર્મમાં. કેમ કે વોટર અને એમોનિયાનું બોઇલિંગ પોઈન્ટ અલગ છે. એમોનિયાનો બોઇલિંગ પોઈન્ટ અહીંયા આગળ આ પ્રેશર ઉપર 60 ડિગ્રી કે 65 ડિગ્રી સેલ્સિયસ હોય, ત્યારે આ જ પ્રેશર ઉપર વોટરનો બોઇલિંગ પોઈન્ટ આનાથી ઘણો હાઈ હોય, 130-135 ડિગ્રી. એટલે પાણી વેપરાઇઝ ના થવું જોઈએ, પણ એવું નહીં થતું. પાર્શિયલ પ્રેશર ડિફરન્સના લીધે પાણી વેપરાઇઝ થઈ જાય છે થોડું ઘણું, અને એ પાણીને પાછું લાવવાનું કામ એનાલાઇઝર કરે છે. કેમ કે પાણી જો આગળ જઈને કન્ડેન્સરમાં જઈને અહીંયા જઈને ઇવેપરેટરમાં આવી ગયો તો ઇવેપરેટર તો એમોનિયાનું છે જે -20 ડિગ્રી સેલ્સિયસ પર બી હોઈ શકે. તો પાણી અહીંયા જાય આ ટેમ્પરેચર પર તો શું થઈ જાય, આની અંદરની ટ્યુબ્સમાં ચોકઅપ કરી દે. ઘણીવાર તો એક્સપાન્શન વાલ્વને બી ચોકઅપ કરી દે. તો આ ઇસ્યુ આવે છે. ના આવે એના માટે એનાલાઇઝર અને રેક્ટિફાયર યુઝ થાય છે. ઘણીવાર એકલું એનાલાઇઝર હોય, ઘણીવાર રેક્ટિફાયર હોય, ઘણીવાર બંનેનું કોમ્બિનેશન હોય, બરાબર. આ મેં તમને ફંડા કીધો આનો. હવે સમજી ગયા આનો મેઇન યુઝ શું છે તો ખ્યાલ આવશે તમને. જવાબ સાચો કયો બને છે જુઓ. ટુ કંટ્રોલ ધ અનવોન્ટેડ વોટર પાર્ટિકલ ફ્લોવિંગ થ્રુ ઇવેપરેટર, બરાબર. અને જાય તો શું થાત, મેં કીધું એમ અંદરની બાજુ ટ્યુબ્સને ચોકઅપ કરી દેત, અને પાણી પાછું બરફ બને ત્યારે એક્સપાન્ડ થાય એટલે ટ્યુબને તોડી બી નાખે, બરાબર. એવું બી બને, ડેમેજ કરી શકે, બેન્ડ કરી શકે. નેક્સ્ટ જોઈએ, લિથિયમ બ્રોમાઇડ NH3H2O રેફ્રિજરેશન સિસ્ટમ આર એક્ઝામ્પલ. હમણાં જ જોઈ ગયા. આ સિસ્ટમ કઈ કહેવાય છે, વેપર એબ્સોર્પ્શન સિસ્ટમ કહેવાય છે, બરાબર. તો ઓપ્શન નંબર 3 સાચો વિકલ્પ છે. ધ મેઇન રિક્વાયરમેન્ટ્સ ઓફ રેફ્રિજરન્ટ એબ્ઝોર્બર મિક્સચર ઇઝ વોટ. તો સોલ્યુબિલિટી, યસ. NH3ને વોટર એબ્ઝોર્બ કરી શકવું જોઈએ, બરાબર. જેને એફિનિટી પ્રોપર વર્ડ છે સોલ્યુબિલિટી કરતાં બી. બોઇલિંગ પોઈન્ટ, યસ. બોઇલિંગ પોઈન્ટ બી બંનેના અલગ હોવા જોઈએ. મિનિમમ બંને વચ્ચે 70થી 80 ડિગ્રી સેલ્સિયસનો ફરક હોવો જોઈએ. જેમ કે મેં અહીંયા કીધું કે આનું 65 ડિગ્રી બોઇલિંગ પોઈન્ટ હતું, કયા પ્રેશર પર, કન્ડેન્સર પ્રેશર ઉપર. તો આનું બોઇલિંગ પોઈન્ટ એટલું 70 એડ કરી દો તો 135-140 ડિગ્રી સેલ્સિયસ હોય. કેમ કે અહીંયા જે જનરેટરમાં હીટ આપવામાં આવે છે આના કરતાં વધારે ટેમ્પરેચર પર આપવામાં આવે તો જ આ બોઇલ થશે. ફોર એક્ઝામ્પલ 90 ડિગ્રી સેલ્સિયસ પર, ત્યારે પાણી બોઇલ ના થવું જોઈએ, એબ્ઝોર્બર છે. તો બંને સાચા જવાબ છે, એટલે ઓપ્શન નંબર 3 આપણો સાચો બનશે, બરાબર. સિમ્પલ છે. વોટ ઇઝ ધી મેઇન રિક્વાયરમેન્ટ ઓફ રેફ્રિજરન્ટ એબ્ઝોર્બર મિક્સચર? કયું છે તો જુઓ ઓપ્શન જોઈએ. હાઈ સોલ્યુબિલિટી વિથ સોલ્યુશન ઇન એબ્ઝોર્બર. સોલ્યુબિલિટી હોવી જોઈએ તો વાત સાચી છે, બરાબર. બોઇલિંગ પોઈન્ટ શુડ બી લોઅર દેન એબ્ઝોર્બન્ટ, બરાબર છે. એબ્ઝોર્બન્ટ કરતાં રેફ્રિજરન્ટનો બોઇલિંગ પોઈન્ટ ઓછો જે એબ્ઝોર્બન્ટ વોટર છે, વોટરનો 135 છે, રેફ્રિજરન્ટ NH3 છે, NH3નો કેટલો છે 65, બરાબર સાચું છે. વોલેટાઇલ ધેન એબ્ઝોર્બર કરતાં રેફ્રિજરન્ટ જલ્દી વેપરાઇઝ થવો જોઈએ, સાચી વાત છે. તો ચારે ઓપ્શન સાચા બને છે. તો 4th નંબરનો ઓપ્શન આપણો બરાબર છે. ઇન સિમ્પલ વેપર એબ્સોર્પ્શન સિસ્ટમ ધ કોમ્પ્રેસર ઇઝ રિપ્લેસ્ડ બાય. શેનાથી કોમ્પ્રેસર? તો આખી આ સિસ્ટમ બતાવી હતી મેં તમને. એ સાઈડ કઈ હતી? જનરેટર હતું, પંપ હતું, પ્રેશર રિડ્યુસિંગ વાલ્વ હતું, એબ્ઝોર્બર યુનિટ બી આવે, બરાબર. એ અહીંયા ભલે નહીં લખી, પણ ટૂંકમાં ઉપરના ત્રણેય વિકલ્પ તો છે જ, જેને આપણે શું કહેતા હતા, થર્મલ કોમ્પ્રેસર કહેતા હતા, રાઈટ. તો ઓપ્શન નંબર 4 સાચો બનશે. અહીંયા પૂરું થાય છે. નેક્સ્ટ છે સાયક્રોમેટ્રી. તો રેફ્રિજરેશન એર કન્ડિશનિંગમાં રેફ્રિજરેશનવાળો પાર્ટ જોયો, હવે એર કન્ડિશનિંગનો પાર્ટ છે. થોડા ક્વેશ્ચન છે, આપણે જોઈ લઈએ કયા છે. તો વર્ટિકલ લાઇન્સ ઇન સાયક્રોમેટ્રિક ચાર્ટ્સ રિપ્રેઝેન્ટ શું છે? તો સાયક્રોમેટ્રિક ચાર્ટ શું છે? તો આ સાયક્રોમેટ્રિક ચાર્ટ છે, તમે જોયેલો જ હશે, પણ એકવાર હું ફરી બતાવી દઉં તમને. તો આ ચાર્ટ છે. અહીંયા આગળ ડ્રાય બલ્બ ટેમ્પરેચર છે, એટલે જેટલી બી વર્ટિકલ્સ લાઇન્સ હોય, બરાબર, જેમ કે 30 ઉપર છે તો 30 ઉપર લાઇનવાળી શું બતાવે? ટેમ્પરેચર બતાવે. કેટલું ટેમ્પરેચર બતાવે? 30. તો વર્ટિકલ લાઇન શું બતાવે? DBT. તો આવી અલગ અલગ બીજી લાઇન્સ પણ છે,
બરાબર, જુઓ જેમ કહી રહી. તો આ શું બતાવે છે? આ બતાવે છે એન્થાલ્પી, ઇન્ક્લાઇન્ડ લાઇન. આવી જ રીતે બીજી થોડી આને પેરેલલ બીજી લાઈન જાય છે. દેખો આ શું બતાવે છે? વેટ બલ્બ ટેમ્પરેચર. બરાબર. પછી હોરિઝોન્ટલ લાઇન્સ છે. હોરિઝોન્ટલ લાઇન શું બતાવે છે? તો અહીંયા લખેલું છે. શું બતાવે છે? સ્પેસિફિક હ્યુમિડિટી બતાવે છે. બરાબર. તો આ રીતે અલગ અલગ વસ્તુઓ છે. એ જ રીતે આ એક લાઇન છે. દેખો અહીંયા આ શું બતાવે છે? સ્પેસિફિક વોલ્યુમ બતાવે છે. તો આ બધાને મેં શોર્ટમાં અહીંયા બતાવેલું છે એકબીજા ગ્રાફમાં, તમને બધી લાઈનો યાદ રહી જાય. દેખો આ જે ડોટેડ લાઇન દેખાય છે તમને, એ કઈ લાઇન છે? સ્પેસિફિક વોલ્યુમ લાઇન. બરાબર. પછી જે કર્વ્સ લાઇન છે કઈ રહી. બરાબર. કઈ લાઇન કહેવાય છે? આ લાઇન કહેવાય છે RH. બરાબર. એમાંય જે આ છેલ્લી લાઇન છે આ 100% બતાવે, અને અહીંયા છેલ્લી એક લાઇન આવે એ 5 કે 10% બતાવે. જેમાં આ ડાયરેક્શનમાં જ આવે એમાં RH વધે છે. પછી બીજી ઇન્ક્લાઇન લાઇન છે, ગ્રીન કલર આ દેખાય છે એરોથી, એ કઈ લાઇન છે? કોન્સ્ટન્ટ એન્થાલ્પી લાઇન છે. તો બીજી કોઈ લાઇનના ક્વેશ્ચન પૂછાય તો બી તમને આવડવો જોઈએ, કહેવાનો મતલબ એ છે. બરાબર. તો અહીંયા વર્ટિકલ લાઇન્સ કઈ હતી? વર્ટિકલ લાઇન્સ હતી ડ્રાય બલ્બ ટેમ્પરેચર લાઇન્સ. બરાબર. મેં તમને બીજી લાઇન્સ પણ બતાવી દીધી કઈ કઈ હતી એ. ડ્રાય બલ્બ ટેમ્પરેચર ઇઝ ખાલી જગ્યા ધેન વેટ બલ્બ ટેમ્પરેચર. હવે જો તમને બતાવું હું તમને, એટલે ખ્યાલ આવશે આ શું છે. આ 4 ઓપ્શન દેખી લો પહેલાં એકવાર. લેસ દેન, મોર દેન, ઇક્વલ ઓર મોર દેન, ઇક્વલ ઓર લેસ દેન. શું છે જરા જુઓ. તો ગ્રાફમાં જ બતાવું તમને ખ્યાલ આવશે. કોઈ પણ જગ્યાએ ધારો કે મને પ્રોપર્ટી જોતી હોય, ફોર એક્ઝામ્પલ મારો પોઈન્ટ છે અહીં આગળ, અહીં આગળ આ જગ્યાએ એરની પ્રોપર્ટી છે. તો અહીંયાથી ટેમ્પરેચર તમે જુઓ તો ડ્રાય બલ્બ ટેમ્પરેચર કેટલું આવે છે? 20 ડિગ્રી. કેટલું આવે છે? 20 ડિગ્રી. હવે અહીંયાથી વેટ બલ્બ ટેમ્પરેચર મારે જોવું હોય તો અહીંયાથી આ ઇન્ક્લાઇન લાઇન જોવાની, કેટલું બતાવે છે? 15 ડિગ્રી. બરાબર. 15 ડિગ્રી શું બતાવે છે? વેટ બલ્બ ટેમ્પરેચર 15 ડિગ્રી સેલ્સિયસ. અને આ શું બતાવે છે? આ બતાવે છે ડ્રાય બલ્બ ટેમ્પરેચર. હવે ડ્યુ પોઈન્ટ ટેમ્પરેચર જોતું હોય તો અહીંયાથી જો તમે આ બાજુ જાઓ હોરિઝોન્ટલી, તો અહીંયા જે ટેમ્પરેચર આવે કેટલું આવ્યું? તો આ 10 છે, આ 11 છે, 12 છે. તો અહીંયા આગળ હોય 12 ડિગ્રી સેલ્સિયસ. એ શું બને? ડ્યુ પોઈન્ટ ટેમ્પરેચર. હવે દેખો જ્યારે આ રીતે નોર્મલ કન્ડિશન હોય ત્યારે ડ્રાય બલ્બ ટેમ્પરેચર ગ્રેટર દેન વેટ બલ્બ ટેમ્પરેચર ગ્રેટર દેન ડ્યુ પોઈન્ટ ટેમ્પરેચર. પણ જો પોઈન્ટ તમારો જે આ કર્વ આપ્યો છે અહીં રહ્યો, કયો કર્વ હતો આ? 100% RH વાળો, જેને કહેતા હતા સેચ્યુરેશન. બરાબર. તો સેચ્યુરેટેડ એર માટે માની લો કે પોઈન્ટ તમારો અહીંયા આગળ છે સેચ્યુરેશન પર, તો પછી તમે એક્સટેન્ડ ક્યાં સુધી કરતા હતા? કર્વ સુધી. તો કર્વ ઉપર જ છે. તો કર્વ ઉપર હંમેશા DBT ઇક્વલ ટુ WBT ઇક્વલ ટુ ડ્યુ પોઈન્ટ ટેમ્પરેચર થાય. બરાબર. તો આના પરથી કોન્સેપ્ટ સમજ્યા તમને? હું તમને કહું ત્રણેયનું રિલેશન. તો કયો ઓપ્શન સાચો બની શકે? તો ડ્રાય બલ્બ ટેમ્પરેચર કાં તો વધારે હોઈ શકે કાં તો ઇક્વલ હોઈ શકે. બરાબર ને? તો ઇક્વલ ઓર મોર ઓપ્શન સાચો બને. ઉતાવળમાં આવીને ઓલવેઝ મોર ધેન નહીં લખી દેવાનું. બરાબર. એટલા માટે મેં તમને આગળની ફિગર સમજાવી. ધ ડ્યુ પોઈન્ટ ટેમ્પરેચર ઇઝ લેસ ધેન વેટ બલ્બ ટેમ્પરેચર ફોર. ઓછું ક્યારે હોય? ધ ડ્યુ પોઈન્ટ ટેમ્પરેચર ઇઝ લેસ ધેન વેટ બલ્બ ટેમ્પરેચર ક્યારે હોય? તો સેચ્યુરેટેડ એર માટે તો શું થઈ જાય? સરખું થઈ જાય બધા ટેમ્પરેચર. તો અનસેચ્યુરેટેડ એર માટે આવે તો 93માં ઓપ્શન આવશે 2. બરાબર. અનસેચ્યુરેટેડ માટે રિલેશન શું કીધું? DBT ગ્રેટર દેન WBT ગ્રેટર દેન ડ્યુ પોઈન્ટ ટેમ્પરેચર. કોના માટે? અનસેચ્યુરેટેડ.
અને સેચ્યુરેટેડ માટે ત્રણે કેવા થઈ જાય? ઇક્વલ. બરાબર. 94. વોટ ઇઝ ધ પરફેક્ટ કન્ડિશન ફોર ડિહ્યુમિડિફિકેશન? તો ડિહ્યુમિડિફિકેશન કોને કહેવાય? તો જ્યારે કોઈ પ્રોસેસમાં એનું મોઇશ્ચર ઘટતું હોય. તો મોઇશ્ચર ક્યાં હતું? તો મોઇશ્ચર બતાવું તમને. માન લો કે ગ્રાફ આપણે બનાવીએ તો ગ્રાફ આપણો કંઈક આવો હતો. બરાબર. તો અહીંયા આગળ જે હોરિઝોન્ટલ્સ લાઈન હતી આ બતાવતી હતી હ્યુમિડિટી, કેજી ઓફ વોટર વેપર પર કેજી ઓફ ડ્રાય એર. બરાબર. તો કોઈ પ્રોસેસ ડિહ્યુમિડિફાય ક્યારે કહેવાય? જ્યારે એ પ્રોસેસમાં એનું મોઇશ્ચર ઘટે. તો મોઇશ્ચર ઘટે એનો મતલબ પ્રોસેસ તમારી કેવી થાય? નીચેની ડાયરેક્શનમાં થાય. આમ બી થઈ શકે, આમ બી થઈ શકે, આમ બી થઈ શકે. તો નવો પોઈન્ટ માન લો અહીંયા આવ્યો. આ 1 હતો, આ 2 આવ્યો. હવે અહીંયા મોઇશ્ચર જુઓ તો ઘટે. બરાબર. તો આ ક્યારે બને? એરનું ટેમ્પરેચર ઓછું ક્યારે થાય? જ્યારે કુલિંગ કોઇલનું ટેમ્પરેચર 2 કરતાં બી ઓછું હોય ત્યારે. આનું ટેમ્પરેચર T2 છે, આનું ટેમ્પરેચર T1 છે. એર T1 થી T2 ઉપર ક્યારે આવે? જ્યારે જેના પરથી પાસ થાય છે કોઇલ એનું ટેમ્પરેચર T કોઇલ એ T2 કરતાં બી ઓછું હોય. હવે T2નું ટેમ્પરેચર એના 1ના ડ્યુ પોઈન્ટ ટેમ્પરેચર કરતાં 2 ટેમ્પરેચર કેવું છે? ઓછું હોય. બરાબર. તો કોઇલનું ટેમ્પરેચર જે આવશે એ હંમેશા આના કરતાં કે કોઇલનું ટેમ્પરેચર આ રીતે આવે નીચે, જે આગળ આ કટ થાય. બરાબર. તો કોઇલનું ટેમ્પરેચર ડ્યુ પોઈન્ટ ટેમ્પરેચરથી ઓછું હોય ત્યારે ડિહ્યુમિડિફિકેશન થાય. તો એર ઇઝ કૂલ્ડ બિલો ડ્યુ પોઈન્ટ ટેમ્પરેચર હોય ત્યારે ડિહ્યુમિડિફિકેશન કન્ડિશન આપણને અચીવ થાય. યાદ રાખજો. બરાબર. નેક્સ્ટ પર આવીએ. ધ લેટન્ટ હીટ ડીલ્સ વિથ. તો 2 ટાઈપની હીટ રિમૂવ થાય. જ્યારે રૂમની અંદર ખાલી વોટર વેપર એડ થાય, બાષ્પ એડ થાય તો એને લેટન્ટ હીટ કહેવાય. અને જો એવી હીટ એડ થાય જે ખાલી ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરે તો એને આપણે શું કહીશું? સેન્સિબલ હીટ કહીશું. જેમ કે બારીના પારદર્શક કાચમાંથી બહારથી તડકો રૂમમાં આવતો હોય અને હવા ગરમ થતી હોય તો એ કઈ હીટ થઈ? સેન્સિબલ હીટ થઈ. પણ જો એ જ ટેમ્પરેચર ઉપર પાણીના ગ્લાસમાંથી પાણી વોટર વેપર બનીને રૂમમાં એડ થતું હોય તો એ શું થયું? લેટન્ટ હીટ થઈ. જો એ પાણી ગરમ હોય અને એ ગરમ પાણીમાંથી વરાળ બનીને રૂમમાં એડ થાય તો એ લેટન્ટ હીટ પ્લસ સેન્સિબલ હીટ બંને લઈને આવે. બરાબર. તો લેટન્ટ હીટની જ વાત કરી હોય તો કોના અંગા ડીલ કરે? ઓનલી મોઇશ્ચર રિમૂવલ. બરાબર. બંને નહીં. જો તમે રૂમમાંથી મોઇશ્ચર રિમૂવ કરો તો લેટન્ટ હીટ રિમૂવ કરી કહેવાય. બરાબર. પણ જો ટેમ્પરેચર બી ઓછું કરો તો સેન્સિબલ હીટ પણ રિમૂવ કરી કહેવાય. બરાબર. એ જ કારણ છે કે એર કન્ડિશનિંગ લાગેલું હોય ત્યાં આગળ બહારની બાજુ પાણીના નિકાલ માટેની પાઇપ લગાવેલી હોય. એ પાણી શું છે? તો રૂમમાં જે વોટર વેપર હતી, હ્યુમિડિટી હતી એ ઓછી કરી. કઈ રીતે? તો એ અંદરનું પાણી હવામાંથી ઓછું કરીને. કઈ રીતે? તો ડ્યુ ઇફેક્ટ આપણે જોઈએ છે. ડ્યુ પોઈન્ટ કરતાં ઓછા ટેમ્પરેચર ઉપર કોઇલ હોય એસીની તો એના ઉપર ડ્યુ જામી જાય હવાનું, એટલે કે ભેજ, અને ભેજ ધીરે ધીરે ભેગું થાય અને એને પાઇપથી બહાર કાઢી દેવામાં આવે. બરાબર. તો ઓપ્શન નંબર અહીંયા કયો આવશે? 1 આવશે. બરાબર. તો અહીંયા આપણું RSC સબ્જેક્ટ પૂરો થાય છે. કમ્પ્લીટ સબ્જેક્ટ આવી ગયો સાથે પેપરનો. હવે આ જે ક્વેશ્ચન છે એવા જ બીજા ક્વેશ્ચન તમને અહીંયા બી મળી રહે છે. RSC સબ્જેક્ટ સૌથી પહેલાં આપણે આ સિરીઝમાં ચાલુ કર્યો, જેના અંદર GPSCના આપણે 10 પેપર્સ લીધેલા છે. 6 સબ્જેક્ટ આપણે પૂરા કરી ચૂક્યા છીએ અને હાલ આની અંદર હીટ ટ્રાન્સફર સબ્જેક્ટ ચાલે છે. તો આ સિરીઝ બી તમે જોતા રહો. આપણી યુટ્યુબ ચેનલ ઉપર જ અવેલેબલ છે. બરાબર. જેની અંદર આ 10 પેપર જે અહીંયા એક્ઝામ લખેલી છે આ 10 પેપર્સના ક્વેશ્ચન લીધેલા છે. હવે સારી એવી ક્વોન્ટિટીમાં ક્વેશ્ચન છે. જેમ અહીંયા ડિટેલમાં સમજાયેલા છે તેમ ત્યાં બી ડિટેલમાં સમજાયેલા છે. એટલે બીજા કોન્સેપ્ટ બી તમને ઘણા કવર થઈ જશે જે અહીંયા ક્વેશ્ચનની સંખ્યા ઓછા હોવાથી નહીં કવર થઈ શક્યા. બરાબર. તો મળીશું નેક્સ્ટ સબ્જેક્ટ સાથે.
ફરીથી રેગ્યુલર અપડેટ માટે અને ક્વેશ્ચનની પ્રેક્ટિસ માટે અમારી ટેલિગ્રામ ચેનલ શુભ એકેડમી મેક્સ સાથે જોડાઓ અને બીજી કોઈ ક્વેરી હોય બેચને રિલેટેડ કે તૈયારી માટે તો આ એકેડમીનો નંબર આપેલો છે, આના પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી થેન્ક યુ સો મચ.